પરિચય છે લોકોને, એ લોકો મને ઇન્વિટેશન આપે કે મોબાઈલમાંથી કેવી રીતે મુક્ત થવું ને એનો કાર્યક્રમ કરો. હવે કેટલું હાસ્યાસ્પદ છે, નોકિયા જ્યારે શોધાયો ફોન બજારમાં આવ્યો, તમે બટન દબાવો ને એટલે આમ હાથ આવે, કનેક્ટિંગ પીપલ. અત્યારે મોબાઈલ કનેક્ટિંગ પીપલ કે ડિસ્કનેક્ટિંગ પીપલ? એક ઘરમાં 8 બેઠા હોય ને 8ના હાથમાં મોબાઈલ હોય. અમે તો સાથે બેસીને જમીએ છીએ. હું કહું ના રહેવા દો, એમ કહો પાસે બેસીને જમીએ છીએ. પાસે બેસવું ને સાથે બેસવું એક નથી. પાસે એટલે ફિઝિકલ પ્રોક્સિમિટી, સાથે તો ભાવ ને વિચારમાં હોઈએ તો સાથે, નહીં તો ક્યાં સાથે. એમાં કંપનીઓએ પણ દાટ વાળ્યો, નેબર્સ એનવી ઓનર્સ પ્રાઇડ એમ કરીને ઓનિડા ટેલિવિઝનની જાહેરાત આવતી, રાઈટ. તમારા પડોશી કરતાં તમારું ટીવી સારું હોવું જોઈએ. એ પાછો પડતો તે વળી બીજું આવી ગયું, મેરી સાડી ઉસકી સાડી સે પીલી કેસે. કન્ટિન્યુઅસ કમ્પેરિઝન, પોતામાં જોવાનો કોઈ પ્રયત્ન જ નહીં કરવાનો, બીજો શું કરે છે. તમારી કેટલી બહેનોને આ બધું ગમશે નહીં, પણ મારે કહેવું જોઈએ. ગોરેપન કી ક્રીમ આવે છે, 7 દિવસમાં આમ ચહેરો બદલી જાય. થાય એવું થાય. એમાં એક બેન કપડાં સુકવતી હોય, એ કપડાં સુકવતા વચ્ચે શાહરૂખ ખાન નીકળે. પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. શાહરૂખ ખાન કપડાં સુકવવાની જગ્યાએ જાય. પહેલાં હેમા માલિની કપડાં ધોતી હતી અમે જ્યારે એન્જિનિયરિંગમાં ભણતા, જાહેરાતોમાં. તો આપણને એટલું પીરસાય છે કે માનવાનું જ ચાલે કરે, જાણવાની કોશિશ કરીએ નહીં. આપણે અત્યારે જાણવાની કોશિશ કરી, સ્વયંમાં નિરીક્ષણ કરીને આ ડિફરન્સ શોધી કાઢ્યા. હવે મેં તમને ચા પીતા પીતા એક્સરસાઇઝ આપી હતી કે આ બંનેમાં પાયાનો ફરક શું છે, મને કહો. આ હશે તો ઓટોમેટિક આવી જશે અસહમત. હું ભલો માણસ છું, પાણીમાં પડું, તરતા ના આવડતું હોય તો ડૂબી જ જઉં. હું ગમે એટલો પ્રેમાળ હોઉં, મારે ગમે એટલા સારા મિત્રો હોય, કોઈ ઉત્પાદન ના કરું તો એક પણ વસ્તુ મળે નહીં. અસંભવ. હા, એટલું થાય કે આ હોય તો આમાં કેટલું જોઈએ એનો નિર્ણય થાય, રાઈટ. મારી પાસે 2 વર્ષ જૂનો ગૂગલનો ફોન છે, તો મને ઘણા સલાહ આપવાવાળા મળે. મને તો પ્રેમ કરવાવાળા ખૂબ શિબિરને કારણે, પૈસા લઉં નહીં, કે સાહેબ હમણાં તમને ફોન આપવો છે અને એપલનો આપવો છે. મેં કહ્યું જાળવી જાઓ ને ભાઈ, આ બરાબર છે. પર્યાવરણ ભણ્યા પછી ખબર પડે એક વસ્તુ વધારાની લઈએ એટલે નુકસાન જ છે. જ્યાં સુધી વસ્તુ તમે વાપરી શકો ત્યાં સુધી એ જ વાપરવી જોઈએ. જો જીવન બીજાથી શું ફેર પડે છે. મારો દીકરો હોલેન્ડમાં ભણવા ગયો, નેધરલેન્ડ. ફોન કરીને મારી વાઈફને કે મને જરા પેન્ટનો રંગ પસંદ કરવામાં મદદ કરને. નાનપણથી માં કપડાં લેતી હોય તો મારા વાઈફ કે આ તું કોઈક સેકન્ડ હેન્ડ શોપમાં ઊભો છે, હવે તો કમાવા માંડ્યો છે, તો નવું લે ને. તો કે મમ્મી નવું પેન્ટમાં 500 લીટર પાણી બગડી જાય, આ સેકન્ડ હેન્ડ જ પહેરાય. સારું છે સેકન્ડ હેન્ડ શોપમાં, શું કામ ના પહેરાય? આપણી માનસિકતા બી થઈ ગઈ છે, સેકન્ડ હેન્ડ ના પહેરાય. ખ્યાલ આવે છે ને શું ફર્સ્ટ હેન્ડ છે. ઘણા કે તાજું પાણી, થોડોક વિચાર કરો ખબર પડે પાણી કરોડો વર્ષ જૂનું છે. તાજું કેવી રીતે હોય? પાણી હમણાં તમારા માટે હાઇડ્રોજન ઓક્સિજન ભેગા થઈને હમણાં બન્યું. સમજાય છે ને મુદ્દો? તો એક મુદ્દો કીધો. બીજું કહો આ બંનેમાં ફરક શું? એકદમ ફંડામેન્ટલ ડિફરન્સ. તમે શિબિરવાળા નહીં, જેમણે શિબિર કર્યો છે એ કરો તો બીજાની પ્રક્રિયા થોડી વાર માટે બંધ થઈ જાય. આ બધી ભૌતિક છે અને આ બધી માનસિક છે. ઓકે, બીજું બેન તો દમ લગાડો. આ હશે તો આમાં આનંદ આવશે કે આ હશે? વેરી ગુડ, વેરી ગુડ. તો આ બેમાં પ્રાથમિક નક્કી કરવાની હોય તો આ જોઈએ કે આ જોઈએ? પ્રાથમિક આ જોઈએ, રાઈટ. આ બંનેમાં કેટલાક પાયાના ભેદો છે. હું પહેલાં કહું છું ને પછી તમને સ્લાઇડ બતાવીશ. આ આપી શકાય બીજાને, રોટી આપી શકાય, ફોન આપી શકાય, ગાડી આપી શકાય, પૈસા આપી શકાય. આમાંનું એક પણ વસ્તુ આપી શકાય નહીં. આ વ્યક્તિએ પોતે પ્રાપ્ત કરવું પડે. નિશાળમાં બાળકને દાખલ કરો
50 વિદ્યાર્થીઓ હોય, એક ક્લાસમાં ટોપ આવે અને બસ 10-15 નપાસય થાય. હા કે ના? શિક્ષક એવી ક્રેડિટ ના લઈ શકે. હા, માર્ક વધારે આવે ને તો એમ કે મારો વિદ્યાર્થી છે, નપાસ થાય તો એમ કે મારો વિદ્યાર્થી છે. શિક્ષણ આપી શકાય નહીં, શિક્ષણ મેળવી શકાય, શીખવું હોય તો. અત્યારે તમને બધાને માટે હું કોમન છું અને બધાને એક જ સરખું કાનમાં અવાજ જઈ રહ્યો છે, પણ બધાનું એક જ સરખું સમજવું બને નહીં. મને ખૂબ આનંદ થયો, સાહેબે શરૂઆતમાં જ એવું કીધું કે સ્વૈચ્છિક રીતે છે, હો, કોઈ જબરદસ્તી નથી, કારણ કે શીખવાની આખી પ્રક્રિયા સ્વૈચ્છિક છે. ઓકે, બીજો કોઈ ડિફરન્સ? એક તો ભૌતિક કીધું, મેં કીધું આપી શકાય, બીજું શું છે? વેરી ગુડ. આ કશું ખરીદી શકાય, આમાંનું કંઈ પણ આપી શકાય, ખરીદી શકાય. આ કશું ખરીદી શકાય નહીં, જાતે અંદરથી ઉદ્ભવે. બીજો ડિફરન્સ જો તમારું ફંડામેન્ટલ પર ધ્યાન એટલા માટે નથી ગયું કે નિશાળમાંથી એટલું ખોટું શીખવાડવામાં આવ્યું છે, એ દ્રઢ થઈ ગયું છે. હું પ્રસ્તાવ મૂકું છું, આ તમને ક્યારેક ક્યારેક જોઈએ, સતત ના જોઈએ. જ્યારે આ બધું જ તમને સતત જોઈએ. અહીંયા જે શબ્દો નથી લખ્યા એ થોડા એડ કરું, કોઈક બોલ્યું તો ખરું. સુખ, શાંતિ, સંતોષ લખેલું છે. આ બધી જ વસ્તુ સતત જોઈએ, નિરંતર જોઈએ. ખાલી પ્રેમ જ પકડી લો. એવું થાય કે ગુરુવારે લોકો ધિક્કારે તો ચાલશે અને રવિવારે તો અસંતોષ હશે તો વાંધો નથી. એવું થાય? દેખાય છે તમને? જમણી બાજુની વસ્તુ સતત જોઈએ, ડાબી બાજુનું સતત ના જોઈએ, સમય સમય પર જોઈએ. રોટલી જોઈએ ખરી, દિવસમાં 3 વાર, 4 વાર, 6 વાર, સતત ના જોઈએ. સંતોષ સતત જોઈએ, પ્રેમ સતત જોઈએ, શાંતિ સતત જોઈએ. અચ્છા, બીજું, હું અત્યારે ઘઉંની રોટલી નથી ખાતો, ડાયાબિટીસ નથી, હા, કોઈ રોગ નથી, પણ મારા પેટને હવે રોટલી ઘઉંની માફક નથી આવતી, પચવામાં તકલીફ પડે, તો રાગી નહીં ખાવું. રોટલીમાં વેરાયટી થશે, કોઈક જવની ખાય, કોઈક જુવારની ખાય, કોઈ ઘઉંની ખાય. આખી માનવજાત આમાં વિવિધતા છે, એટલે એક ના થઈ શકે. એસ્કિમો હશે તો માછલી જ ખાશે, દરિયાઈ પટ્ટીવાળા માછલી ખાશે, રણ પ્રદેશમાં રહેવાવાળા ઘણા પ્રાણીઓ ખાશે. તો ખોરાકમાં વૈવિધ્ય છે, કપડામાં વૈવિધ્ય છે, મકાનમાં વૈવિધ્ય છે, આ બધામાં વિવિધતા છે. જ્યારે એમ કહીએ સ્વાસ્થ્ય, પ્રેમ, સંતોષ, આખી માનવજાત એમાં એક છે. આ ક્વોન્ટિટેટિવ છે, આ ક્વોલિટેટિવ છે. ક્વોન્ટિટી 1 કિલો ઘઉં કે 10 બાય 10નો રૂમ માપી શકાય. આમાં માપી શકાય કે ચૌધરી સાહેબ મને 1 કિલો પ્રેમ આપો તમારો, 1 કિલો, એવું થઈ શકે? હું એવું કહી શકું કે મને 1 કિલો દૂધ આપો, લીટર, રાઈટ? પ્રેમ બોલતાની સાથે આખી માનવજાત માટે સેમ, કારણ કે ક્વોલિટેટિવ છે. હવે શું શીખવાડ્યું છે? માણસની મૂળભૂત જરૂરિયાત શું છે? તો કે રોટી, કપડાં, મકાન. તપાસીએ છે તો ખબર પડે છે કે મૂળભૂત જરૂરિયાત આ છે કે આ છે? આ છે. જે સતત જોઈએ છે તે મૂળભૂત છે કે જે ક્યારેક ક્યારેક જોઈએ છે તે મૂળભૂત છે? હવે એક મોટો ડિફરન્સનો પ્રસ્તાવ મૂકું છું. આ મારી જરૂરિયાત છે અને આ મારા શરીરની જરૂરિયાત છે. જુઓ પોતાની અંદર. સુખ, શાંતિ, સંતોષ, આનંદ મારી જરૂરિયાત છે, રોટી, કપડાં, મકાન મારા શરીરની જરૂરિયાત છે. એવું દેખાય છે કે નથી દેખાતું? તો હું અને શરીર બેઉ એક નથી, બલકે બે સેપરેટ વાસ્તવિકતાઓ છે. હમણાં તમે આત્મા પરમાત્મા કશું લાવશો નહીં વચ્ચે. ખાલી હું અને મારું શરીર બંને સેપરેટ વાસ્તવિકતાઓ છે, બંનેની સેપરેટ જરૂરિયાતો છે. અને એક જરૂરિયાત પૂરી થવાથી બીજી પૂરી થતી નથી. જેમ કે તમે 40 ડિગ્રીમાં હો તડકામાં, તો શરીરમાં ઉકળાટ થાય, પરસેવો થાય, રાઈટ? બેચેની લાગવા માંડે. જેવા એસી રૂમમાં આવો એટલે શરીરને કમ્ફર્ટ થઈ જાય, હા કે ના?
પણ જો કોઈ પ્રશ્ન સતાવતો હોય તો 22 ડિગ્રીમાં પણ પરસેવો વળી જાય. હા કે ના? તો મને કહો, કઈ કંપનીનું એસી કેટલા ડિગ્રી રાખીએ તો મન શાંત થાય? કઈ ગાડીમાં બેસીએ તો ગાડીમાં બેઠા પછી પતિ પત્ની વચ્ચે ખીટપીટ ના થાય? કયો ફોન એવો લાવીએ કે જેથી ફોનમાં સામેવાળા સાથે મીઠી વાતો થાય, સુખની વાતો થાય? મિત્રો, औकात નથી આમાંની એક પણ વસ્તુથી આ મળે. પૈસાથી માણસ મજૂર તરીકે કામ કરે. પણ બીજો પ્રસ્તાવ, આ સંસારમાં કોઈને કોઈ ચલાવે એ સ્વીકૃત નથી. બધાને સ્વતંત્રતા જ મંજૂર છે. લાચારીથી માણસ કામ કરી નાખે ખરો, પણ તમે એના વિચારને ના બદલી શકો. એ તમને ગાળો દેતા દેતા કામ કરી શકે, પૈસા મળે છે ને. જો હું જે કહું છું માની લેવાની જરૂર નથી, તમારી અંદર ડોક્યું કરો. શું પ્રસ્તાવ મેં મૂક્યો? કોઈને કોઈ બીજો ચલાવે એ આ સંસારમાં કોઈને સ્વીકૃત નથી. સ્વતંત્રતા સહજ સ્વીકૃત છે, શાસન સ્વીકૃત નથી. અને છાપામાં શું વાંચીએ? શાસન અને વ્યવસ્થા. જ્યાં શાસન હોય ત્યાં વ્યવસ્થા ના હોય, અને વ્યવસ્થા હોય ત્યાં શાસનની જરૂર ના હોય. શાસનમાં બીજાને આંકવાનો છે, રાઈટ, કે વ્યવસ્થિત કામ કર. પણ માણસ વ્યવસ્થામાં હોય તો એને શાસન કરવું પડે નહીં. ઘરમાં વ્યવસ્થા હોય છે તો મા, પત્ની, બહેન, દીકરીને કહેવું પડે છે કે તું રાંધ. જો વ્યવસ્થા છે તો. હા, જોકે આજકાલની નવી પેઢીને તો કહેવું પડે છે, એટલે શાસન કરવું પડે છે. કેમ? રાતના 2 વાગ્યા સુધી જાગે, પછી સવારે ઉઠે નહીં, કોલેજના જવાના સમયે ઉઠે. આવું છે કે નહીં? મિત્રો, જે કહું છું એ સમાજની નાડ પકડીને કહું છું. આપણા ઘરોમાં નવી પેઢી વધુ ને વધુ ઉચ્છૃંખલ, ઉદ્દંડ, સ્વચ્છંદ થતી જાય છે કે નહીં? હા કે ના? લગ્ન પ્રત્યે ઉદાસીનતા છે. લગ્ન નહીં કરવાનું વલણ દીકરા દીકરીઓમાં વધતું જાય છે. તમામ પ્રકારના વ્યસનો, એમાં મોબાઈલ મોટું વ્યસન છે. તમામ પોર્નોગ્રાફી, નોનસેન્સ વસ્તુઓ. અમને તો શિબિરમાં છે ને અમારું સ્થિતિ ડસ્ટબિન જેવી જ હોય. અમને કોઈ ગુડ ન્યૂઝ આપે જ નહીં. એમ ના કે સુરેશભાઈ અમારા પરિવારમાં બહુ સારું છે. શું કે? મારે પત્ની સાથે ડખા છે ને મારા બાપા સાથે ડખા છે, બધા પ્રોબ્લેમ જ કે. તો આપણે કેટલો દંભ કરીએ છીએ બધું બરાબર. કોઈ એકબીજાને મળે ને તો શું કે, કેમ છો? તો કે મજામાં. 45 ડિગ્રી ટેમ્પરેચર છે. વિજ્ઞાન, સરકાર છાપા ભરી ભરીને પર્યાવરણ બચાવો, ઝાડ વાવો, એવું ચાલે છે કે નહીં? બધા પોતાની અંદર દેખજો. 5મી જૂન પર્યાવરણ દિન ગયો. ડેરીએ તો જે કર્યું હશે કર્યું હશે. તમે અંગત રીતે કેટલા ઝાડ વાયા? તમે બોલો તો છો, હું તો મારા સંતાનને બહુ ચાહું છું. તમે જતા રહેશો, તમારા સંતાનો કેવી રીતે જીવશે? આજે ઘરે જઈને ડૂમ્સડે ક્લોક લખજો ગૂગલમાં. ડૂમ્સડે ક્લોક. વૈજ્ઞાનિકોએ ઘડિયાળ બનાવી છે જેનાથી ખબર પડે પૃથ્વી કેટલી જલ્દી ખતમ થવાની. બધા જ ફેક્ટરને ધ્યાનમાં રાખીને એક એક્સપેક્ટેશન કે આ કેટલી ડેન્જર રીતે પૃથ્વી ખતમ થઈ રહી છે. આપણે એવા સમયકાળમાં છીએ કે હવે પોઈન્ટ ઓફ નો રિટર્ન છે, પાછા નહીં વળી શકીએ. એટલી ખરાબ સ્થિતિમાં ઓલરેડી પહોંચી ગયા છીએ. પણ જેટલું થઈ શકે એટલું કરીશું તો આવનારી પેઢી માટે થોડુંક પાછા વળવાની સંભાવના ઊભી કરીને જઈશું. અને જો તમને એવી ખબર પડી જાય કે તમે ફરી અહીંયા આવવાના છો તો શું કરો? તમે જે ઘરમાંથી જાઓ છો એ ઘરમાં ફરી પાછા આવવાનું હોય એવી તમને ખબર પડી જાય તો ઘર સાફ સુથરું રાખો કે નહીં? અમને એવી ખબર પડી ગઈ છે એટલે મંડાણા જઈએ દિવસ અને રાત. અને શિબિરમાં તમને એવી ખબર પડી જશે કે આપણે વારંવાર શરીર ધારણ કરીએ છીએ, વારંવાર આવીએ છીએ અને આપણી યાત્રા કોઈ પર્પઝફુલ છે. અત્યારે તો તમારા માટે ખાલી પ્રસ્તાવ છે. આપણે આમ આગળ વધીએ. આ બંનેનો ડિફરન્સ હું કહી રહ્યો હતો, ક્વોન્ટિટેટિવ, ક્વોલિટેટિવ. કન્ટિન્યુઅસ, ઇન્ટરમિટન્ટ. ક્વોલિટેટિવમાં આખી માનવજાત એક, આમાં બધી વિવિધતાઓ. આપી શકાશે? આ નહીં આપી શકાય, જાતે કરવું પડશે. આ જાતે થાય એનું નામ સમજણ, અને જે વસ્તુ બનાવવી પડે એનું નામ ઉત્પાદન. હવે નેક્સ્ટ પ્રસ્તાવ, માનવની વ્યાખ્યા કરું છું. બધી વસ્તુની વ્યાખ્યા થાય ને વિજ્ઞાનમાં તો માનવની વ્યાખ્યા કરું છું. જોજો એવું છે કે નહીં.
मनाकार को साकार करने वाला, मनाकार ने साकार करवा वाळो, मनो स्वस्थता का आशावादी, मारू मन हमेशा स्वस्थ रहे एवी आशा, અને એના માટે મથવા વાળો, પ્રમાણિત કરને વાળા, ચૈતન્ય એકમ, જડ નહીં, ચૈતન્ય એકમ એટલે માનવ. મનાકાર હિન્દી ઓરિજિનલ એટલા માટે બોલ્યો, ઓરિજિનલ આખું વાંગ્મય લિટરેચર બધું હિન્દીમાં જ. मनाकार को साकार करने वाला, मनस्वस्थता का आशावादी और प्रमाणित करने वाला चैतन्य एकम. જ્યાં સુધી નિરાત નહીં વળે ને ત્યાં સુધી માણસ મથે જ જાય. મનાકાર તમે સાહેબ ભૂલી ગયા, પણ મને યાદ છે આપણે 400 વર્ષ પહેલાં એક તળાવને કાંઠે બેઠા હતા. યાદ કરવાની કોશિશ કરો, કદાચ આવી જશે. મેં આકાશમાં સમડી ઉડતી જોઈને કહ્યું કે મારે ઉડવું છે. તમે કીધું ના ઉડી શકાય. હું જ રાકેશ શર્મા છું જેણે આકાશમાં ઉડીને એમ કીધું, સબસે અચ્છા હિન્દુસ્તાન હમારા. આ પ્રસંગ જે કર્યો છે એનાથી ખ્યાલ આવે છે, માણસના મનમાં કલ્પના આવી કે ઉડવું છે. એ વ્યક્તિ ભલે ના ઉડી હોય, પણ આખી માનવજાત માટે એ કલ્પના સાકાર થઈને જ રહે. રાઈટ? આપણે બે સાથે બેસીને ચા પીતા હતા, પછીના જન્મે તમે દૂર જન્મ્યા, એટલે પછી મેં પૈડું શોધી કાઢ્યું, ઘોડાગાડી કરીને તમારે ત્યાં આવ્યો. હજી તમે ઓર દૂર જન્મ્યા એટલે મેં વિમાન શોધી કાઢ્યું. પછી થોડું અંદર નિરીક્ષણ કરી ત્યારે ખબર પડી ચામાં મજા નહોતી, મજા તો વાત કરવામાં હતી, એટલે મેં ફોન શોધી કાઢ્યો. કેવા ફોન? સાદા ઘર ઘટ, બાજુમાં હોય તો થાય. એટલે શું વિચારો, આવું નહીં યાર, આ ભાઈ તો બહાર ગયા છે તોય વાત કરવી છે, તો મોબાઈલ શોધી કાઢે. તમે તો એવરેસ્ટ ચડવા ગયા, હજી વાત કરવી છે તો સેટેલાઇટ ફોન આવી ગયા. આ સમજાય છે ઉદાહરણથી હું શું કહી રહ્યો છું? ગેસની ભઠ્ઠો ચાલતો હતો અને રોટલી શેકાતી હતી, શેકવું છે પણ ગરમી નથી જોઈતી, એટલે માઇક્રોવેવ આવી ગયા. છગનભાઈ બેઠા છે પિરુદ્રામાં, એ શું કરે? તો સાદા મોબાઈલ કન્વર્ટ થઈ ગયા કેમેરાવાળા. હા કે ના? બેંકમાં જઈને પૈસા લેવા પડતા હતા, એવું નહીં કરવું, સીધું ટ્રાન્સફર થઈ જવું જોઈએ. બધું જ બેન્કિંગ આવી ગયું, નેટ બેન્કિંગ. બજારમાં ટાંપુ ખાવું નથી, ટૂથપેસ્ટ ઘરમાં ખલાસ થઈ ગઈ છે, બ્લિંકિટ. રાંધવું નથી, ઝોમેટો. દુકાનમાં જઈને કોણ ઝંઝટ કરે, ઘરે બેઠા જોઈ લઈએ, એમેઝોન. જેટલા મનમાં વિચારો આવ્યા તેટલી સંસ્થાઓ, ઉત્પાદનો આવ્યા. મનાકાર કો સાકાર કરને વાલા. ક્લિયર? ઓકે. મન સ્વસ્થતા કા આશાવાદી. આ કરતા ગયા ને બીજી બાજુ સમાંતર દુકાનો ચાલી શાંતિની. અધ્યાત્મને નામે શાંતિ, સાંપ્રદાયિક પ્રક્રિયાઓને નામે શાંતિ. અમદાવાદમાં વિશ્વ શાંતિ યજ્ઞ થયો, મને આમંત્રણ હતું. ત્રીજા દિવસે મેં સ્વામીજીને છાપાનું કટિંગ મોકલ્યું કે મને એ તો સમજાવો કે પર્યાવરણ શુદ્ધિ અને વિશ્વ શાંતિ માટેના યજ્ઞમાં જ્યારે અગ્નિ પ્રગટ થયો તો આતશબાજી થઈ 1 કલાક. તો શું પર્યાવરણ શુદ્ધ કરવા માટે પહેલાં બગાડવું જરૂરી છે? સમજાય છે? આ ઘટનાઓ આઈ મીન રેફરન્સ સાથે એટલે કહું છું કે તમે ક્યારેક છાપા વાંચતા હશો. આતશબાજી કરીએ તો પર્યાવરણ શુદ્ધ થાય, ગંદુ થાય? આપણે કેટલું માનીને જ કરીએ છીએ, જાણવાની કોશિશ કરતા નથી. જો જાણવાની કોશિશ કરીએ ને આખી માનવજાત જાણે, એક ફટાકડો ના ફૂટી શકે. અચ્છા, તમે હવે આવનારી દિવાળીમાં તમારા બાળકોને એટલો સંદેશો જરૂર આપજો કે કોઈ પણ ફોડે ને તો દેખાય એનો અવાજ આપણને નહીં સંભળાય, એના માટે આપણે ફોડવું જરૂરી નથી. છે ને? આમ સામે ફોડતા ને સામે 10,000નું લાવે ને તો કે હું 20,000નું લાવું. અરે ભાઈ એ ફોડે જ છે, દેખાય જ છે. તો બાળક જરાક વાતચીત આગળ કરે તો છેલ્લે બાળક જ કહેશે. મારા ઘરના સંવાદની વાત કરું છું, 5મા ધોરણમાં મારા દીકરા કીધું પપ્પા ફટાકડા તો ફોડાય જ નહીં. કારણ કે મેં એની સાથે વાતચીતમાં એમ કહ્યું કે આપણે માટલામાં પેશાબ કરતા નથી, કારણ કે પાણી પીવાનું છે. તો જે હવા શ્વાસમાં લેવાની હોય એનું શું કરાય? તો ફટાકડા ફોડાય નહીં. અમારા ઘરમાં ફટાકડા ના ફોડે. પતંગ ત્યાં તો જીવન બીજા નહોતી આવી, પણ હું પર્યાવરણ ભણીને આવ્યો ને એટલે ખબર પડી ગઈ પતંગ ના ચડાવાય. પતંગ ચડાવીએ પક્ષી કપાઈ જાય. હવે એ પક્ષી કપાય એટલે શું થાય? આખી ઇકોલોજીકલ સિસ્ટમ ડિસ્ટર્બ થાય. આઈન્સ્ટાઈન કે જે મધમાખી જો મરી ગઈ તો 2.5 વર્ષમાં માનવ જાત ખતમ થઈ જશે. તો આપણે આ બધું વાંચીએ છીએ ત્યારે જાણીએ છીએ ના, ડેટા ટ્રાન્સફર માનીએ છીએ, જાણતા
નથી. જાણવાની કોશિશ કરીએ તો પછી થાય નહીં. તો આઈ થિંક હવે આમાં સ્લાઇડ આવશે. તો મેં જેટલું તમને કીધું છે તમારી અંદર રજિસ્ટર થાય એના માટે પીપીટી પ્રેઝન્ટેશન. યસ, જુઓ આટલું ડિફરન્સ મેં તમને કહ્યું. સમય પર જોઈએ, પેલું નિરંતર જોઈએ. ડાબી બાજુનું ખરીદી શકીએ, આ ખરીદી શકાય નહીં, આપી શકાય, પેલું આપી ના શકાય. બહારમાં વૈવિધ્ય, પેલામાં એક સમાન. આ ક્વોન્ટિટેટિવ એટલે ગણનાત્મક, પેલું ગુણાત્મક. અને આશ્રમપૂર્વક ઉત્પાદનથી મળે, આ સમજણપૂર્વક જીવવાથી મળે. રાઈટ. હવે આ બધું જ હું બોલ્યો, મેં તો જોઈને નથી બોલ્યો ને. આખી જીવન વિધાનો આખો કાર્યક્રમ. મને ઘણીવાર બધા પ્રશ્નો પૂછે, 5-7 દિવસ સુધી બધું યાદ કેવી રીતે રહે? જીવવાનું કરીએ તો યાદ રાખવાની કોશિશ કરવી પડે નહીં. આચરણમાં લાવવાની કોશિશ કરીએ તો કંઈ જ યાદ રાખવું ને આપણે બધું સતત જ રહે. કારણ કે મીણબત્તીમાં આગમાં આંગળી નાખીએ તો દાજી જવાય એવું આખી જિંદગી યાદ રહે છે કે નહીં? એ કંઈ યાદ કરવું પડતું નથી. તો મિત્રો આ ડિફરન્સ છે. હવે આપણે થોડી આગળ યાત્રા કરીએ. ડાબી બાજુ જેટલું છે એને સુવિધા કહેવાય અથવા સગવડ કહેવાય. જમણી બાજુને આપણે એક શબ્દમાં સમેટી લીધું, સુખ. હવે આપણે શું કહીએ દીકરી પરણાવીએ તો? સુખી ઘરમાં આપવી. હવે સમજણની સાથે જો સુખ સંકળાયેલું હોય તો જ્યાં ગાડી બંગલા હોય ત્યાં સુખી ઘર કહેવાય કે સુવિધાવાળું ઘર કહેવાય? જ્યાં સુધી વિચારની વસ્તુ સુખ ના આવે ત્યાં સુધી ફેર ના પડે. તો અત્યાર સુધી આપણે શું માનીને ચાલ્યા? પૈસા એટલે સુખી. હવેથી શું કહીશું? પૈસા એટલે સુવિધા. મિત્રો, જે હું ના કહું ને એ તમે ના સાંભળતા. મેં આની ના નથી પાડી. મેં કોઈ વાર એવું નથી કીધું આ ના જોઈએ. શું કીધું છે? આ શરીરની જરૂરિયાત છે, આ મારી જરૂરિયાત છે, બંને જોઈએ. મારા શરીરની જરૂરિયાત માટે રોટલી જોઈએ ને જોઈએ. પણ અકસ્માત ક્યાં થયો? પ્રીવિયસમાં કેવી રીતે જશે? હા, જો જમણી બાજુની નિરંતર જોઈએ, ડાબી બાજુની સમય પર જોઈએ. મેં એવું માન્યું કે ડાબી બાજુનું જેટલું છે એ મને નિરંતર જોઈએ છે, એટલે મારો આખો પ્રયત્ન એને નિરંતર મેળવવાનો છે. મારું આ ફેવરિટ ઉદાહરણ આપું છું. સંગ્રામભાઈ, આપના નામ સાથે આપું તો વાંધો નહીં? આવું છે ને, મારી આવી શૈલી છે. હું સંગ્રામભાઈને સવારમાં પગે લાગ્યો એટલે એમણે મને આશીર્વાદ આપ્યા કે સુરેશભાઈ, આજ પછી જ્યારે તરસ લાગે ને ત્યારે તમે મોહનથાળ ખાજો. હવે હું એમને માનું છું એટલે હવે હું શું કરીશ? તરસ લાગશે તો હું શું કરીશ? મોહનથાળ ખાઈશ. હવે શું થશે? તરસ વધુ લાગશે ને. તમે આટલું તો વિજ્ઞાન જાણતા જ હશો, ગળી વસ્તુ ખાઓ તો તરસ વધુ લાગે. હવે હું શું કરીશ? ના, મોહનથાળ ખાઈશ. કારણ કે મેં એવું માન્યું છે કે મોહનથાળ ખાવાથી તરસ બુજાશે. પાણી શબ્દ નથી આવતો, મોહનથાળ આવે એટલે બધું તરસ લાગશે. એટલે હવે હું શું કરીશ? વધુ મોહનથાળ ખાઈશ. હવે હું તો આખા દેશમાં ફરું છું તો હું પહેલેથી જુગાડ કરીશ કે મને બધે મોહનથાળ મળતો રહે. ઘરમાં મોહનથાળનો ઢગલો થાય, બેંકમાં પણ મોહનથાળ સ્ટોકમાં હોય, પ્રવાસમાં સ્ટોકમાં હોય. હા કે ના? અહીંયા આ જ લોચો થયો છે. જે મને સતત જોઈએ છે એ હું પેલું અસતત જ છે એમાંથી મેળવવાની કોશિશ કરું છું. રોટલી ખાઈને પેટ ભરાશે, મન ભરાશે નહીં. એસી ખાઈને શરીર ઠંડુ થશે, એસીમાં બેસીને મન શાંત થવાનું નથી. બંને કાર્યક્રમ અલગ છે. એટલે કેટલું વિચિત્ર છે. જે સતત જોઈએ છે એના માટે ક્યારેક પ્રયત્ન કરીએ છીએ, અને જે ક્યારેક જોઈએ છે એના માટે સતત પ્રયત્ન કરીએ છીએ. હા કે ના? આ મોટું કામ થઈ ગયું. જો આ તમને ગળે ઉતરી જાય તો મોજે દરિયા છે. જે સતત જોઈએ છે એના માટે જેવી મથામણ શરૂ થાય ને એટલે દેખાવા માંડે કે મળવા માંડ્યું છે. હવે કારણ કે સતત જોઈએ છે એની દિશામાં યાત્રા થઈ રહી છે. તો હવે કરવાનું શું? ડાબી બાજુનું જેટલું છે ને નક્કી કરવું પડે કેટલું જોઈએ છે. એટલે શિબિરમાં અમે એક્સરસાઇઝ કરાવી કે લખો કેટલું જોઈએ છે. અત્યારે તમે મનોમન કરી કેટલું જોઈએ છે? બધા કે અસીમ જોઈએ છે. જે લોકો ઇકોનોમિક્સ ભણ્યા છે એ આવું ભણ્યા છે. મને વિજ્ઞાનનું નામ યાદ નથી રહ્યું. આવશ્યકતાઓ અસીમ છે અને સાધન સીમિત છે. રિસોર્સિસ આર સ્કેર્સ
એન્ડ હ્યુમન વોન્ટ્સ આર અનલિમિટેડ. આવું છે ને? સાવ બકવાસ છે. હ્યુમન વોન્ટ્સ આર અનલિમિટેડ, પણ કઈ? પ્રેમની જરૂરિયાત અસીમ છે, સુવિધાની જરૂરિયાત અસીમ નથી. એ તો સીમિત જ છે. ખાઈ ખાઈને 10 રોટલી 15 રોટલી. 100 વર્ષનું આયુષ્ય ગણો, 100 વર્ષનું આયુષ્ય ગણો, રોજની 10 રોટલી ગણો તો 10 ગુણ્યા 365 ગુણ્યા 100 નિશ્ચિત જ છે, અસીમ નથી. કોઈ પણ વખતે ઘર નિશ્ચિત જ છે. હું અહીંયા રહું, બીજે રહું, અસીમ નથી. કપડાય અસીમ નથી. આપણી ઉલઝન શું છે? એટલો માલ ભેગો કર્યો છે ને એમાંથી જ બહાર નહીં આવતા. પૈસા નહીં, બધા લબાચા. એ બધું જોઈ લો તમે, જેટલું ભેગું કર્યું. દીપિકાબેન, તમારા વોર્ડરૂમમાં કેટલા ડ્રેસ છે આ ડેરીના યુનિફોર્મ સિવાય? દીપિકાબેનને જવાબ આપવાની જરૂર નથી, ખાલી બધા પોતાની અંદર દેખો. બહેનો માટે હું ખાસ કહું છું. એનું કારણ છે, બહેનો, તમારો વાંક નથી. તમને નાનપણમાંથી એવું જ શીખવવામાં આવ્યું છે કે તમે સમાજમાં એક એવી વસ્તુ છો. મને બહુ દુઃખ થાય છે કે તમારે એક દીકરી છે એટલે. સ્ત્રી એ ભોગની વસ્તુ છે. જે વસ્તુ હોય ને એનું શોષણ થાય, એનું દમન થાય, એની સાથે મિસબિહેવિયર થાય, અને બહેનો એમાં પોતે સ્વીકાર કરે. આખી શૃંગારિકતા પુરુષોને પ્રસન્ન કરવા માટે વપરાઈ રહી છે, જ્યારે માણસનો ખરો શૃંગાર એના કપડાં કે દાગીના છે કે એનું આચરણ છે. અંદર જોશો. ચલો એક બીજી એક્સરસાઇઝ કરીએ, બહુ મજા આવશે. મનોમન જુઓ કે એવી કોઈ વ્યક્તિને યાદ કરો જેના પ્રત્યે તમને ખૂબ આદર હોય અને એ કે કરવા તમે તૈયાર થઈ જાઓ. એ જીવંત હોય, મૃત હોય, એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. તમારા પરિવારમાં ના હોય તો પણ ચાલે, પણ તમે એના વિશે જાણતા હો. વ્યક્તિને ખાલી લઈ આવો મનમાં, જેના પ્રત્યે તમને ઊંડો આદર છે. મારી તમને ચેલેન્જ છે, એક પણ એવી વ્યક્તિ તમારા મનમાં નહીં આવે કે આદર એટલા માટે છે કારણ કે એ પૈસાદાર છે, અથવા આદર એટલા માટે છે કે કોઈ પદ ઉપર બેઠા છે, કે બહુ સંપત્તિ એકઠી કરે છે. ના, આદર તમને એ વ્યક્તિ માટે જ આવશે જેનું આચરણ તમને તમારી જીવનમાં કોઈ પણ રીતે પૂરક થયું છે, માર્ગદર્શક થયું છે, આદર્શ લાગ્યું છે. કેટલા મારી સાથે સહમત છે? તો હવે શું માનીને બેઠા છીએ? સામાનથી સન્માન. શું માન્યું છે? સામાન ભેગો કરીએ તો સન્માન થશે. હકીકત શું છે? આચરણ, ઉપયોગિતાને પૂરકતાના આચરણથી સન્માન છે. તો મારું સન્માન મારી પોતાની પાસે છે કે કોઈને ગીરવે આપ્યું છે? હું અરીસામાં જોઉં અને મને એમ લાગે કે મારી અંદર આ સ્કિલ છે, ઉપયોગિતા છે, એ હું કોઈકનામાં પૂરકતામાં વાપરું તો મને મારું સન્માન લાગે. મિત્રો, મારી ખુશી હું તમારી સાથે શેર કરું છું. કોર્પોરેટ ટ્રેનર તરીકે મેં નેશનલ મલ્ટીનેશનલ કંપનીમાં કામ કર્યું. જ્યારે જીવન વિદ્યા આવીને ત્યારે મને થયું કે મારા કામ થકી કંપનીની પ્રોફિટેબિલિટી વધે છે, પ્રોડક્ટિવિટી વધે છે. એ તો મારી ઉપયોગિતા છે જ, અને મને આટલા વર્ષો સંતોષની લાગણી પણ હતી. પણ જીવન વિદ્યા કર્યા પછી મને ખબર પડી કે લોકોના જીવનમાં દૂરગામી ફરક પડે છે. 15 વર્ષના ડાયવોર્સ થયા હોય, શિબિર પછી પતિ પત્ની પાસે આવીને એમ કહે કે અમે ફરીવાર લગ્ન કરીએ છીએ, અમને બંનેને અમારી ભૂલ સમજાઈ છે. રાઈટ? બાળક સાથે માં અલગ રહેતી હોય અને પતિ બીજી સ્ત્રી પાસે જતો રહ્યો હોય, એ આવીને કહે કે મને મારી ભૂલ સમજાઈ છે, મારા પત્નીએ તો શિબિર કર્યો પણ તમારો શિબિર અમે રેકોર્ડેડ જોયો અને હવે અમે ફરી પાછા જોડાઈશું. કેટલું સારું લાગે! એ જે તૃપ્તિ છે એ પ્રોડક્ટિવિટી અને પ્રોફિટેબિલિટીથી કંઈ બિયોન્ડ છે. કારણ કે કોઈ એક માનવની જિંદગીમાં ફરક પડે એ આખી માનવ જાતને અસર કરનારું છે. એક સુંદર પ્રસ્તાવ મૂકું છું. मनुष्य अपने महत्व को जानकर और जीकर ही तृप्त होता है. मनुष्य अपने महत्व को जानकर और जीकर ही तृप्त होता है. तो મને વાઘેલા સાહેબ એમ થયું કે મારી પાસે કોમ્યુનિકેશનની કુશળતા છે, અત્યાર સુધી લીડરશિપ, ટીમ બિલ્ડિંગ આવું બધું શીખવ્યું, હવે હું ફેમિલી બિલ્ડિંગ શીખવું, હું હ્યુમન ડાયમેન્શન ઉપર જ કામ કરું. તો એટલી બધી મજા પડે છે. આજે અહીંયા છું, આવતીકાલે સાંજે ગાંધીનગરની અંદર 250 માણસો ભેગા થશે. સામાજિક મિલન છે ત્યાંનો પટેલ સમાજનું, ત્યાં વાત કરીશ. વળી પાછું 5 જુલાઈએ અહીંયા લક્ષ્મીપુરા, અહીંયા કડવા પાટીદારોનું સંમેલન છે, એમાં આમંત્રણ છે. મજાનું શું થાય છે, જ્યાં જ્યાં મારી વાત લઈને જાઉં છું એ મારા પરિવારો થઈ જાય છે. બધેથી આમંત્રણ જ આવે, આવો અમારા ઘરે જમવા આવો, અમારે ત્યાં રહેવા આવો. મિત્રો, ગુજરાતનું કોઈ શહેર બાકી નહીં જ્યાં મારે રોટલો નોટલો નથી.
મને પૂછે શું કમાયા, જિંદગી કમાયો, મિત્રો કમાયો, સંબંધો કમાયો. હવે ખરેખર બધાની આપણી જરૂરિયાત જ એ છે. તો હું માનું છું હવે સુવિધા અને સુખમાં ડિફરન્સ થયો હશે ખ્યાલ. આ શરીરને જોઈએ ને મને જોઈએ, આ સ્વયંની સમજ થઈ. શરીર અલગ, હું અલગ. તો શરીરની તમામ જરૂરિયાતો ઉત્પાદનપૂર્વક પૂરી થશે. હું ઉત્પાદન કરું કે બીજો કોઈ કરે, અને મારી જરૂરિયાત સમજણપૂર્વક પૂરી થશે. આ મેં તમને વ્યાખ્યા કીધી, મનાકાર કો સાકાર કરને વાલા મન સ્વસ્થતા કા આશાવાદી. તો મારું જે હું છે એમાં શરીર એક પાર્ટ છે, બીજો પાર્ટ છે કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા. તમે કશું પણ કલ્પવા માટે ફ્રી છો, કંઈ પણ કલ્પી શકો. હમણાં 5 મિનિટ પછી આ રૂમમાં દ્રૌપદીબેન મુર્મુ આપણા ભારતના રાષ્ટ્રપતિ આવશે. જેટલી બહેનો છે બધાને પ્લેટિનમના બિસ્કિટ આપશે. એમની પછવાડે નરેન્દ્રભાઈ આવશે, આપણા ભારતના વડાપ્રધાન. એ બધા ભાઈઓને સોનાના બિસ્કિટ આપશે. કલ્પના કરવામાં શું જાય? માનવ જાતે કલ્પના કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. આપણે તો એવા વારસો લઈને આવ્યા છીએ. આપણી કલ્પના શું હતી? વસુધૈવ કુટુંબકમ. આપણી પ્રાર્થના કેવી? સર્વે ભવંતુ સુખીન. ક્યાં એવું છે? ભારતીય ભવંતુ સુખીન, પાકિસ્તાની દુઃખી ભવંતુ. સર્વે ભવંતુ સુખીન, સર્વે સંતુ નિરામયા, બધા નિરોગી રહે. સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધાનું કલ્યાણ થાય. માં કશ્ચિત દુઃખ ભાગ ભવે, કોઈને દુઃખ ના થાય. મેં બનાવેલી છે કે આપણને વારસામાં મળી. સહના વહતું સહનો ભુનકતું. રાઈટ, સાથે મળીને પુરુષાર્થ કરીએ, સાથે મળીને ભોગવીએ, કોઈની પ્રત્યે દ્વેષ ના થાય. માં વિદ્વિષા વહે. નવી પરણેલી આવે ને તો સાસુ શું આશીર્વાદ આપે? 100 છોકરાની માં થજે. આજકાલ હવે નથી સાંભળવા મળતું, કારણ કે હવે તો થતા નથી. IVF સેન્ટરથી બચ્ચા કરવા પડે એવી હાલત આવી છે. એટલે 100 ને 1 છોકરાની માં થાય તો એ ઘણું. આવું કેવી રીતે આશીર્વાદ આપતા હશે? એક દાડો મને ચાણક ચડી કે 100 છોકરા, શતમ પુત્ર ભવતી એવું કહે છે, 100 બાળકો થાય. તો તપાસ કરતાં ખબર પડી આપણે ત્યાં 25 વર્ષ બ્રહ્મચારી આશ્રમ હતું અને 125 વર્ષનું આયુષ્ય અપેક્ષિત હતું. 25 વર્ષ સુધી તો બચ્ચા પેદા નથી કરવાના, પછી ગૃહસ્થાશ્રમ શરૂ થાય. એટલે એમાંથી કેટલાક લોકો વાનપ્રસ્થ અને સંન્યાસ્તમાં જાય, બાકીનાનો બધાનો ગૃહસ્થાશ્રમ ચાલે. તો સ્ત્રીની ફળદ્રુપતા 100 વર્ષ સુધી રહે. અને પતિ એટલો તાકાતવાળો કમાવાવાળો હોય કે 100 વર્ષ સુધી બચ્ચા જેટલા પેદા થાય એને ખવડાવી શકે. તો એ આશીર્વાદની અંદર કેટલી વસ્તુ થઈ? સ્વાસ્થ્ય સારું, 100મું બચ્ચું જણી શકે એટલું સ્ત્રીનું સ્વાસ્થ્ય સારું, એટલું પુરુષનું કમાવાની શક્તિ સારી, સસ્તો સારું. એટલે 100 ઉછરી ક્યારે જાય? 2 જણા તો ના ઉછેરી શકે ને. એટલે પરિવાર ભેગો જોઈએ, અંદર લડે નહીં એવાય જોઈએ ને બચ્ચા. એટલે સંસ્કાર પણ. તો કેટલું બધું એક જ આશીર્વાદમાં કહી દીધું. કાલે વર્ષંતુ પર્જન્ય પૃથ્વી શસ્યશાલિની. સમય પર વર્ષા થાઓ અને પૃથ્વી હરીભરેલી રહે. હું શું વાત કરી રહ્યો છું? કલ્પનાશીલતા. હવે હું તમને બીજી કલ્પના બતાડું, જે નાગરાજજીએ સંયમ પછી જેવું એમને જ્ઞાન થયું ને એમના મોઢામાંથી પહેલું વાક્ય નીકળ્યું, ભૂમિ સ્વર્ગ હો, મનુષ્ય દેવતા હો, નિત્ય શુભ હો, ધર્મ સફળ હો. હવે ભૂમિ જ સ્વર્ગ હો. આપણી કલ્પના શું છે? મર્યા પછી સ્વર્ગે જઈશું. તો હમણાં અહીંયા શું એવું મેથી મારીએ છે તે અહીંયા સ્વર્ગ નથી થતું ભાઈ. આમાં જે લોકો જે સંપ્રદાયોમાં કામ કરે છે, કેટલાકના કપાળમાં જુદા જુદા ચિહ્નો છે. એટલે કહું, બધી વિવિધ ઉપાસનાની પદ્ધતિઓ છે, પણ તમે ઊંડાણથી જોશો તો ખબર પડશે બધામાં સુખની જ કામના છે. એ મર્યા પછી સુખની જગ્યા અહીંયા એવું કહેવાય રહ્યું છે કે મર્યા પછીની ખબર નથી, પણ જીવતા જીવત સુખ કરી શકાય કે નહીં. જો બહુ મોટા વારસાની વાત કરતા હોઈએ રામ અને ભરતની, તો કોર્ટમાં 2 ભાઈઓ વચ્ચે જમીનના ઝઘડા કેમ છે? કહીએ તો છીએ ને 2 ભાઈઓનો પ્રેમ. કેટલા ડખા છે સંપત્તિના. દરેકના હૃદયમાં મારો રામ વસેલો છે. છૂટાછેડા કેમ છે? માર્ક નથી આવતો તેની માં ઢીબી નાખે, બાપા ઢીબી નાખે. શિક્ષણની આખી પ્રક્રિયા માર્કની સાથે જોડાયેલી. સમજણ શક્તિની પરીક્ષા થાય છે કે યાદ શક્તિની? વિચારો, 10મા ધોરણમાં બોર્ડમાં નંબર લાવ્યા હોય
ઝાડના પાંદડા તોડતા હોય, પર્યાવરણના પેપરમાં અથવા વિજ્ઞાનના પેપરમાં પ્રકાશ સંશ્લેષણના નિયમમાં 10માંથી 10 માર્ક. પત્તું કેવી રીતે તોડે છે? પ્રકાશ સંશ્લેષણનો નિયમ યાદ છે, સમજાયો નથી. તો કલ્પનાશીલતાની અંદર શું બેસાડીએ તો આપણે એ પ્રમાણે કામ કરીએ. તો કલ્પનાશીલતા માટે હવે નવો પ્રસ્તાવ. આખું અસ્તિત્વમાં પરસ્પર સંબંધ છે, એ સંબંધ સમજાય અને એ જ કલ્પનામાં બેસે તો એ સંબંધપૂર્વક જીવાય. હવે આપણી કલ્પનામાં બધું છૂટું છૂટું છે, વિખરાયેલું છે, કેઓસ છે. અહીંયા જે એન્જિનિયર સાહેબો છે, આપણે જે પણ વિજ્ઞાન ભણ્યા, એમ કે એક મોટો ધડાકો થયો. આખી કલ્પનામાં બેઠું છે, બધું ધડાકાથી જ થાય છે. એટલે રોજે રોજ ધડાકા, ઘરમાંય ધડાકા ને બોર્ડર ઉપર ધડાકા. હવે આખી બિગ બેંગની કલ્પના ધરાશયી થઈ જાય એટલું અદ્ભુત આપણી સામે વિજ્ઞાન છે. જ્યારે આખું અસ્તિત્વ સમજાય તો ખબર પડે કે ધડાકામાંથી નથી થયું. ધડાકા થાય છે પણ બધું ધડાકામાંથી નથી થયું. ગુરુત્વાકર્ષણનો નિયમ શું કે બધું મોટી વસ્તુ હોય નાનીને ખેંચે. જીવન વિદ્યામાં મધ્યસ્થ દર્શનમાં સ્પષ્ટ છે, કોઈ કોઈને ખેંચતું નથી. પ્રત્યેક લઘુ ગુરુ તરફ જવાનું વલણ ધરાવે છે. એ માણસ હોય તો જ્યાં જ્ઞાન વધુ હશે ત્યાં જવાની કોશિશ કરશે. માણસ પાણીની અંદર ડૂબી નહીં જાય. ફેફસામાં લઘુ હવા છે ને, બહાર મોટી હવા છે, ઉપર જ આવશે જ્યાં સુધી પાણી પી ના જાય. પ્રત્યેક લઘુ ગુરુ તરફ જવાનું વલણ ધરાવે છે. હવે તમને એમ થાય કે આ તો વ્યક્તિએ કહી દીધું. મિત્રો, આઈઆઈટી કાનપુરની અંદર જઈને નાગરાજજીએ પિરિયોડિક ટેબલનું જે બધું છે ને, પિરિયોડિક ટેબલ બધા જાણતા છે, આવર્ત કોષ્ટક, બધા તત્વોની બધી વાત છે. તો એમણે કહી દીધું કે આની અંદર આટલા અંશો છે. એમણે કહ્યું કોઈ વિદ્યુત ભાર નેગેટિવ ને પોઝિટિવ નથી. કરંટ વિજ્ઞાન એવું કહે છે કે મધ્યમાં પ્રોટોન છે પોઝિટિવ, પછી ન્યુટ્રોન છે કોઈ ભાર નહીં, ફરતી ઇલેક્ટ્રોન છે. એમણે બધા અંશો કયા અને આ કેવી રીતે ઓટોમેટિક સ્વયંસ્ફૂર્ત રીતે વર્ક કરે છે, અંશોની સંખ્યા વધઘટ થવાથી કેવી રીતે ગુણધર્મ બદલાઈ જાય છે, એ બધું કહ્યું. આવર્ત કોષ્ટકના બાકોરા ભરી દીધા વગર નિશાળે ગયે. તો આવું કેવી રીતે થાય? તો માનવીય ચેતનાની એક કેપેસિટી છે કે જ્યાં જેટલું ધ્યાન દે એને સમજાય. ન્યૂટન એ દિવસે નિશાળે ગયો હોત ને તો ગુરુત્વાકર્ષણનો નિયમ તો ના જ મળ્યો હોત. એ દાડ નિશાળમાં રજા હતી વાઘેલા સાહેબ, એટલે બગીચામાં બેઠો બેઠો જોવા માંડ્યો. મારી કહેવાની શાયલ મજાકની છે પણ મર્મ પકડજો. સફરજન પહેલાંય નીચે પડતા હતા. એણે કહ્યું નીચે કેમ પડ્યું? પ્રશ્ન પૂછ્યો. નિરીક્ષણ, પરીક્ષણ, સર્વેક્ષણ, ક્વેશ્ચન પૂછ્યો. વરામિહિર, આહાર ભટ્ટ, આ બધાના નામો આપણે જાણો છો ને. ટેલિસ્કોપ નહોતા. એન્ટની લ્યુવન હકે ટેલિસ્કોપ શોધ્યું નેધરલેન્ડમાં. એની પહેલાં મહાવીર સ્વામી 2500 વર્ષ પાણી જીવકાય છે એમ કહ્યું. નક્ષત્રોની સાથે વાર્તાઓ જોડવામાં આવી. પૃથ્વી ગોળ છે, જગત શબ્દ છે, જે ગતિત છે તે કશું સ્થિર નથી. ભૂગોળ, ખગોળ, પેલા પશ્ચિમમાં કહેતા હતા આમ ચાલતા જશો ને તો પડી જશો. આપણે કહ્યું ભૂગોળ ગોળ છે. પછી વાર્તાઓ આવી શેષનાગના માથા ઉપર છે ને આમ ને તેમ. પણ આપણી પાસે આટલું વિજ્ઞાન વિકસી ચૂક્યું હતું અને સાધનો નહોતા તો કેવી રીતે વિકસ્યું? સાધનો એટલા માટે નથી હું કહી રહ્યો કારણ કે પરંપરા નથી આપણી પાસે. જો સાધન બની ગયું હોત તો આજે લુહાર, સુથાર, દરજી બધા જેટલું બનાવે છે એ બધું પરંપરાગત જ છે ને. આપણા દેશમાં સાંધતા પહેલાં બધી જ વસ્તુ સીધી ઓઢાતી હતી. કેટલી બધી સાડીઓના પ્રકાર છે, કેટલા બધા ધોતીના પ્રકાર છે, કેટલા બધા પાઘડીના પ્રકાર છે. હા કે ના? એમાં સીવવું પડે છે કંઈ? ધોતી એવી રીતે પહેરાય શરીરનું અંગ ના દેખાય, સાડી એવી રીતે પહેરાય અને છતાંય સાંધવી ના પડે. તો વણાટની કળા હજી છે ને આપણી પાસે. પરંપરાગત જે સાધનો છે આપણી પાસે છે, તો જે સાધનો નથી એવા વગર કેવી રીતે શોધી શકાયું? સતત નિરીક્ષણ, આકાશનું નિરીક્ષણ, વનસ્પતિનું નિરીક્ષણ. હું તો આયુર્વેદની વાત કરું ત્યારે ખૂબ રોમાંચિત થાઉં છું. એક પેઢીમાં કોઈ દિવસ આયુર્વેદનું રિસર્ચ થઈ શકે નહીં. લોજિક લગાડજો. હા, આયુર્વેદના ઔષધો 6 ઋતુને અનુરૂપ બદલાય. વાત, પિત્ત અને કફ 3 પ્રકૃતિને અનુરૂપ બદલાય. બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા
જરા એટલે બીમારી થઈ ગઈ અને વૃદ્ધ પણ થઈ ગયા હોય, આ અવસ્થા પ્રમાણ બદલાય. સવાર બપોર સાંજ પ્રમાણ બદલાય, અનુપાનમાં બદલાય. એટલે દૂધ સાથે લેવાય, મધ સાથે લેવાય, ઘી સાથે લેવાય, પાણી સાથે લેવાય. એક પેઢીમાં શક્ય છે રિસર્ચ? ચણોઠીના પત્તા ખવાય, ચણોઠી ના ખવાય. ચણોઠી ખાવ તો બેહોશ થઈ જાઓ. દિવેલા, કેસ્ટર ઓઇલ વિષ છે. કેવું શોધી કાઢ્યું છે કે આટલી માત્રામાં લો તો રેચ થાય, પેટ સાફ થઈ જાય. વિષની કેટેગરીમાં આવે. પ્રજ્ઞાપરાધ શબ્દ છે આયુર્વેદની અંદર, કે તમારી વિચારની પ્રક્રિયા ડિસ્ટર્બ થાય ને એનાથી તમારી બધી ગ્રંથિઓ ડિસ્ટર્બ થાય ને એને કારણે અમુક રોગો થાય. એને પ્રજ્ઞાપરાધ કહેવાય. જાણીને કર્યું, જાણીને આમ તો ના કહેવાય, માનીને કહેવાય. કારણ કે 10 વાગે સિગ્નલ આપે બોડી સૂઈ જા, બગાસું આવે, આંખો આમ થવા માંડે, ત્યાં આપણે શું કહીએ, એક ફક્કડ ચા બનાવો, આજ તો IPL છે. શરીર કે પણ શરીરને આપણે જગાડીએ, પરાણે અને પછી મેચ જોઈએ અને પછી જે રોગ થાય એને પ્રજ્ઞાપરાધ કહેવાય. ઇન્સોમનિયા, બધા સ્ટ્રેસથી થતા રોગો, સોરાયસિસ, ડાયાબિટીસ, સ્ટ્રેસથી થતા ડાયાબિટીસ, સ્ટ્રોક. હું ડૉક્ટર નથી પણ 1 માર્ક ઓછો આવ્યો 12મા ધોરણમાં. 10મામાં તો બોર્ડમાં આવ્યો નંબર, 12મામાં મારા બાપા હોઈ જાય ને ગણિતની ચોપડીની અંદર વચ્ચે નવનીત સમર્પણ જેવા મેગેઝિનો, નવલકથાઓ રાખું. એટલે ડેન્ટિસ્ટમાં એડમિશન મળ્યું પણ મેડિકલમાં ના મળ્યું, એટલે પછી એન્જિનિયર થયું. તો મેં શું માન્યું કે આ હળી ગયેલા દાંત આખી જિંદગી નહીં જોવાય આપણેથી, એટલે એન્જિનિયર થાવ. પણ ખબર રસ ક્યાં જાય, મેડિકલમાં રસ હતો ને મારી દીકરીને જન્મતા જોઈ છે. અને ઘણા બધા ડૉક્ટરોના પ્રોગ્રામ કર્યા, ડૉક્ટરો મિત્રો થયા. તો ગાંધીનગરના 1-2 ડૉક્ટર મને કહે કે આ ઓપરેશન છે, જોવા આવવું હોય તો આવજો. તો નવરો હો તો જોઉં. મને એટલું ક્યુરિયોસિટી કે આ કેમનું તંત્ર કામ કરે, કેટલા વાતમાં રસ પડે છે. બધા તમારી એકાગ્રતાને ખરેખર પ્રણામ છે. ઠેક છેલ્લી વ્યક્તિ સુધી પૂર્ણ એકાગ્રતાથી બધા ભાગ લઈ રહ્યા છે. એનું કારણ હું નથી, એનું કારણ મારી શૈલી પણ નથી, એનું કારણ તમારી સામે વાસ્તવિક વસ્તુ આવી રહી, પરમ વાસ્તવિકતાઓની વાત થઈ રહી છે. હું જે અંગત પ્રસંગો કહું છું એ પણ બધા સાચા પ્રસંગો કહું છું. એન્જિનિયરિંગના પહેલા સેમેસ્ટરમાં નપાસ થયો, EPTમાં, એન્વાયરમેન્ટ પ્રોસેસ ટેકનોલોજીના પેપરમાં નપાસ થયો. હું એકલો જ નહીં, અમે બધા નપાસ થયા. કારણ કે ગુજરાતી મગજ માધ્યમમાંથી ભણીને ગયા હતા. પ્રોફેસર અંગ્રેજીમાં ખખડા જવા દે, ભમાભમ અડધી ખબર પડે ને અડધી ના પડે. એમાં વોટર હાયસિન્થ આવ્યું અને વોટર હાયસિન્થ ઉપર અમે નિબંધ લખ્યો માછલી સમજીને. આ પેલી જળકુંભી વનસ્પતિ છે ને, એ વનસ્પતિ વિશે લખવાનું હતું. અને એ સાહેબ એવા કે પૂર્ણ વિરામ ના મૂક્યું હોય તોય માર્ક કાપે, એટલે નેગેટિવ માર્ક. ડૉક્ટર PP ઓછા, પરફેક્શન આગ્રહી, એટલે આખો ક્લાસ નપાસ થયો. એટલે અમે મહેસાણાની ભાષામાં આંદોલન કર્યું, કારણ કે મહેસાણાવાળા લીડર હતા. આંદોલન કરવું પડે કે આંદોલન કરીને સફળ થઈ ગયા. ડૉક્ટર ઓઝાને એક્ઝામિનેશનમાંથી કાઢ્યા, ભણાવવાની છૂટ પણ એક્ઝામ નહીં લેવાની. અમારી ફરી રીટેસ્ટ થઈ, અમે બધા પાસ થઈ ગયા. એટલે નપાસ પણ થયો છું. મિત્રો, વિદેશ ભણીને આવ્યો ને ત્યારે મને એટલો પસ્તાવો થયો કે ઓઝા સાહેબ શું કામ પરફેક્શનના આગ્રહી હતા. કારણ કે હું સમજી ગયો બ્રિજ તૂટી જાય છે કારણ કે લાલિયાવાડી કરીએ, નહીં તો બ્રિજ શેનો તૂટે. વોટર બાઉન્ડ મેકેડમ, રોડ કદી ખાડા પડે જ નહીં. કરપ્શન છે, ભ્રષ્ટાચાર છે અને લાલિયાવાડી. ઓઝા સાહેબ સ્લીપર પહેરીને આવે ને, સિવિલ એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ, એટલે ગેટ આઉટ. સાઇટ ઉપર એન્જિનિયરે બૂટ જ પહેરવા જોઈએ. એ પોતે જ ફિટ ના હોય તો બીજાનું શું ફિટનેસનું ધ્યાન રાખશે? એ સેફટી નહીં રાખે તો વર્કરોની સેફટીનું ધ્યાન નહીં રાખે. પૂર્ણ વિરામના માર્ક કેમ કાપી લેવાના? એન્જિનિયરે પરફેક્ટ જ કામ કરવું પડે, ડૉક્ટરે પરફેક્ટ જ કામ કરવું પડે. એમાં લાહડિયા વેડા ચાલે નહીં, કારણ કે હજારોની જિંદગી એની ઉપર. સો સેલ્યુટ ટુ યુ સર. તમારા કેમ્પસ જોઈને એટલું મને સારું લાગ્યું છે કે એન્જિનિયર કામ કરે એન્જિનિયરિંગના અર્થમાં. મેં શું કર્યું? કમસે કમ મને જે સમજણ પડી, ઓઝા સાહેબનું ઘર શોધી કાઢ્યું, ઘરે જઈને સાષ્ટાંગ પ્રણામ કરીને આખી કોલેજ વતી માફી માગી. મેં કહ્યું સાહેબ અમે તમને કાઢ્યા હતા, આઈ ફીલ સો સોરી કે અમને અક્કલ નહોતી. આજે ફરી પાર આ મુદ્દાના સંદર્ભમાં કહું, મને સંબંધ સમજાયો, એટલે સંબંધ ના સમજાયો હોય તો માફી ના માગી હોત. તો આપણે મૂળ સૂત્ર ઉપર આવીએ. વસુધૈવ કુટુંબકમ ખાલી કલ્પના છે. એ કલ્પનાને જો ટેકનિકલી સમજવી હોય
તો જીવન વિદ્યામાં પ્રસ્તાવ છે અસ્તિત્વમાં બધું જ એકબીજાથી જોડાયેલું છે, સંબંધિત છે, કશું છૂટું નથી. અત્યારે આપણી સોચ કેવી છે ખબર છે? પહેલી સોચ છે મારી, હું. પછી થોડું વધારે વિચારવાની કોશિશ કરીએ ને તો મારી વાઈફ, મારો દીકરો, મારી દીકરી, પછી મારા કાકા, મામા, નાના, ફુવા, દાદા, દાદી, લગભગ આટલું. અને હજી થોડુંક વધારીએ તો ક્યાં ક્યાંથી કંકોત્રીઓ આવે છે અને ક્યાં ક્યાં શોક સભામાં જવાનું થાય છે. આટલું આપણી દુનિયા સામાન્ય રીતે હોય છે. પણ તાકાત કેટલી? બધા આપણે સાથે યાત્રા કરીશું. હા, હું તમારી કલ્પના દોડાવું છું. હું મારા પરિવારનો અંગ છું. કલ્પના નંબર 1. હું એવા લોકોનું અંગ છું જે એક છતની નીચે રહે છે. હવે આ કલ્પના લાંબી કરીએ. હું એવા લોકોનો ભાગ છું જે એક છત નીચે 8 કલાક કામ કરે છે, જેને બનાસ ડેરી કહે છે. હા કે ના? હવે હું એવા લોકોનો ભાગ છું જેના થકી ડેરી ચાલે છે. આપણા ખેડૂત ભાઈ બહેનો, જ્યાંથી દૂધ, આખી પ્રક્રિયા ગણવાની, હા, દોવાથી લઈને ટ્રાન્સપોર્ટેશન થઈને બધું. હા કે ના? મારા ખિસ્સામાં જે પગાર આવે છે એ એવા ઘરોમાંથી આવે છે જ્યાં દૂધનું કન્ઝમ્પશન કરે છે. તો હું આ ગુજરાતની કોઈ સેગમેન્ટ, કોઈ પ્રજા જ્યાં દૂધ પહોંચતું હોય, પનીર પહોંચતું હોય, એનો પણ એક ભાગ છું. ચાલી રહી છે ને કલ્પના? હવે ઓર વધારે કરો. હું ગુજરાતની બધા પ્રજાનો ભાગ છું. હું ભારતની તમામ જનતાનો એક નાગરિક તો છું જ, ભાગ છું. એશિયા અને આખી દુનિયા, તો હું આખી માનવ જાતિનો એક ભાગ છું. હવે ઘણાને એમ થાય કે બોલવામાં તો સારું લાગે છે, પણ એકબીજા સાથે જોડાયેલા છે કેવી રીતે ખબર પડે? તો હું તમને સામાન્ય પ્રસ્તાવ મૂકું છું. આફ્રિકામાં પતંગિયું ઉડે તો સુરેશભાઈને ઘરે ગાંધીનગરમાં શીરો બને ખરો? ના બને, રાઈટ? ઘણા માથા ભરી જાય. તો હવે આખી ઘટના સમજજો. આફ્રિકાની અંદર એક ભાઈ હન્ટર, શિકારી, એના પત્ની એને એમ જ સંવેદનાપૂર્વક કહે કે ભાઈ તું આ પક્ષીઓને શું કામ મારે છે? પણ પતિ પત્ની સંબંધ, પેલો કહે કે એને હન્ટિંગ તો કરીશ, મારી હોબી છે. આવું આમ ચાલતું રહ્યું. વીકેન્ડની અંદર આ હન્ટિંગ કરવા જાય. સદભાગ્યે થોડા નજીકમાં એક ગુજરાતી પરિવાર, તમારે ખ્યાલ હશે આફ્રિકામાં આપણા ખૂબ ગુજરાતીઓ છે, એક ગુજરાતી પરિવાર નજીકમાં રહેવા આવ્યો. આ બંને પરિવારમાં આવન જાવન શરૂ થઈ, કારણ કે ગુજરાતીઓ વાટકી વ્યવહારમાં માને અને આપણી વાનગીઓ બધાને ભાવતી જ હોય છે દુનિયામાં. તો એ વાટકી વ્યવહાર જેવું ચાલુ થયું. એની લાઇબ્રેરીમાં ગાંધીજીની આત્મકથા પેલા બેને જોઈ, એ ઘરે લઈ ગયા, વાંચી, અને પછી એને એના પતિને કહ્યું, હન્ટરને, કે તું આ ખાલી એક ચોપડી વાંચ તો ખબર પડશે, નોન વાયોલન્સ. એને કંઈ ચોપડી ના વાંચી, પણ આ 40 સંવાદ. એક રવિવારે એણે એવું કહ્યું કે મારી એક વાર તો વાત માન. તો કે સારું, આજે હું હન્ટિંગમાં જઉં છું, આઈને ચોપડી વાંચીશ, પણ આજે તારી વાત માનીને 6 ગોળીઓ લઈ જાઉં, ખાલી 6માં ટ્રાય કરું. મિત્રો, 5 ગોળીઓ વખતે એનું હન્ટિંગ થયું નહીં. 6ઠ્ઠી ગોળી વખતે પરફેક્ટ બર્ડ બેઠું હતું અને શાંત સ્થિતિમાં હતું. એટલે એમ થયું કે આ પક્ષી તો પડશે જ. એણે ગોળી ટ્રિગર દબાવી. એ એક્ઝેક્ટ એ જ વખતે એક પતંગિયું ઉડ્યું અને પેલા પક્ષી એને પકડવા ગયું એટલે પક્ષી ઉડી ગયું. 6ઠ્ઠી ગોળી પણ એ ચૂકી ગયો. એને થયું કે આજે સુકન થયા નથી. ઘરેથી મારી વાઈફ બી કહેતી હતી ઘણા વખતથી, ઘરે જઈને કીધું આજે કંઈ થયું નહીં, લાય પેલી ચોપડી. 3 દિવસમાં એણે ચોપડી વાંચી નાખી, ગાંધીજીની આત્મકથા. એના 3 મિત્રોને ફોન કરીને કે આપણે આ વખતનો પ્લાન ન્યૂઝીલેન્ડ ફરવાનો કેન્સલ, આપણે આ વખતે ઇન્ડિયા જઈએ છીએ. એના મિત્રો કે પણ શું થયું? એ કે બધી વાત પછી, વી આર ગોઈંગ ઇન્ડિયા. ઇન્ડિયાનું વેકેશન કહીને કોઈક આવ્યા દિલ્હી રાજઘાટ પર ખબર પડી કે ગાંધીજીએ મૂળ કામ તો અમદાવાદમાં ગાંધી આશ્રમથી શરૂ કરેલું, એટલે કે આપણે ત્યાં જવું છે. એ લોકો ત્યાં આવ્યા. રામલાલભાઈ પરીખ, ગુજરાત વિદ્યાપીઠ, એમનો ફોન આવ્યો. હું વિદ્યાપીઠની અંદર શિક્ષક તરીકે સેવા આપતો. ગાંધીજી આજના સમયમાં કેટલા પ્રસ્તુત છે, રેલેવન્સ ઓફ ગાંધી, એટલે મારે એમની સાથે મૈત્રી હતી કે તમે આવશો, વિદેશના મહેમાનો છે અને અંગ્રેજીની અંદર કોઈ વ્યવસ્થિત સમજાવે. મેં કહ્યું સારું, હું આવું છું. એમણે આખો મેં ગાંધી આશ્રમ બતાવ્યો, ગાંધીજીની જીવન વિશે વાત કરી અને મારા પત્નીને ફોન કર્યો કે મહેમાનોને લઈને આવું છું, શીરો બનાવો. સ્ટોરી પૂરી. આ પતંગિયાની ઘટના તેણે મને કીધી.
શીરો ખાતા ખાતા. પણ તમને મેં સમજાવી આખી વાત ખ્યાલ આવે છે? આફ્રિકામાં એક પતંગી ઉડે તો મારા ઘરે શીરો બને. આટલી હદે આપણે બધા કનેક્ટેડ છીએ, પશુઓ સાથે, પક્ષીઓ સાથે, પ્રાણીઓ સાથે અને માનવો સાથે. એક એક હવે મારી જિંદગીના એક બે પ્રસંગ કહું, તે કનેક્શનથી આપણી જિંદગીમાં સંસ્કાર કેવી રીતે પડે છે. સવારમાં મારા દરવાજે ટકોરા પડ્યા. હું કોનો મહેમાન હતો? ચાર્લી ડ્યુક, જેણે ચંદ્ર ઉપર લેન્ડ રોવર ચલાવવાની ડિઝાઇન બનાવી હતી. ચાર્લી ડ્યુક, અવકાશ યાત્રી. હાથમાં ટ્રે સાથે ચાર્લીભાઈ કે, મિસ્ટર પટેલ યોર કોફી. આટલો એચીવર માણસ આટલો વિનમ્ર હોય, આખી જિંદગી માટે સંસ્કાર પડી જાય કે નહીં? આપણે કંઈ થોડું કરીએ તો આપણે તો મોટી તોપ મારી એવું કરીએ છીએ. હું વોલ્ટર કેસનનો મહેમાન હતો, ન્યુક્લિયર વિજ્ઞાની છે. મને આ સન્માન હેઠળ મને 6 પરિવારોમાં રહેવા મળ્યું અને મેં એમના વર્તણૂક જોયા એટલે મને ખબર પડી આપણે દરેક વખતે ભારતનું ડીમ ઊંચું કરીએ છીએ, પણ જે દેશ ટેકનોલોજીમાં આટલો આગળ વધ્યો હોય એ ખાલી ભોગવાદને કારણે ના વધે. એની અંદર એવા માનવો બેઠા હોય જે ઋષિનું જેમ કામ કરતા હોય, એટલું કમિટમેન્ટ સાથે કામ કરતા હોય. અમેરિકામાં લેબર રાખવાનો રિવાજ નથી, બધા પોતાનું કામ પોતે કરે. ચાર્લી ડ્યુકની ઓફિસ જ ઘરમાં હતી ને એને ત્યાં આસિસ્ટન્ટ માણસો હતા. કોફી એ પીવડાવી શકે મને, પણ ચાર્લીભાઈ પોતે લઈને આવ્યા. એટલે આવા પ્રસંગોથી એ ખ્યાલ આવે છે કે માનવજાત દુનિયામાં બધી જગ્યાએ અદ્ભુત રીતે જીવતી હોય. આપણું દ્રષ્ટિબિંદુ કેટલું છે? વિદ્યાર્થી અવસ્થામાં ભણતી વેળાએ જે ઘટનાઓ ઘટી એનાથી મારો જે સંસ્કારનો પિંડ ઘડાયો, આજે જીવન વિદ્યામાં મને ખબર પડી સંસ્કાર 3 રીતે આવે છે, એમાંથી આપણી માન્યતા બને છે. નંબર 1, માતા પિતાનું આચરણ જોઈને એક્ઝેક્ટ આપણે એવું જ કરીએ છીએ. મિત્રો, મને જ્યારથી હોશ આવ્યું ને ત્યારથી મેં ઘરમાં ભજનો જ સાંભળ્યા 10મા ધોરણ સુધી. 10મું ધોરણ આવ્યું એટલે પપ્પાની માન્યતા એક્ટિવેટ થઈ ગઈ કે અગત્યનું વર્ષ છે અને આ ભજનમાં બધામાં પડી જશે તો માર્ક નહીં લાવે, એટલે રેડિયો બંધ કર્યો એમણે. મારા એન્જિનિયરિંગ સુધી ઘરમાં રેડિયો વગડ્યો નહીં, એમની માન્યતા. પણ મારી અંદર ભજન પડી ગયા. એ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. મજા પડી ગઈ. ત્યારે મજા પડતી હતી. મોટા થયા ખબર પડી આ મજા શેની પડે છે, તો કે રાગ ભૈરવી પ્રભાતી છે. પ્રાત થયું ઉઠ જનક નંદિની, ત્રિભુવનનાથ જગાવે રે. પ્રાત હુઆ મન મોહન પ્યારે. હિન્દી ભાષા, ગુજરાતી ભાષા, કોઈ પણ ભાષામાં ભૈરવી પ્રભાતી. હું ક્લાસિકલ મ્યુઝિક શીખવાનું શરૂ કર્યું. હું મિત્રો અંગત પ્રસંગો નથી કહી રહ્યો, હું સંસ્કાર સમજાવી રહ્યો છું. માતા પિતાના આચરણ થકી બાળકના સંસ્કાર ઘડાય છે, જેવું આચરણ. ક્લિયર? નંબર 2, શિક્ષક. કારણ કે જાગૃતિનો મોટાભાગનો સમય બાળક નિશાળે જવાનું શરૂ કરે ને, ઘર કરતાં વધારે નિશાળ હોય અને નિશાળનું ઓવરલોડ હોમવર્ક તરીકે નિશાળનું ઘરમાંય ચાલે. અહીંયા કોઈ શિક્ષક સાથે જોડાયેલું હોય, પતિ પત્ની કોઈના શિક્ષક હોય તો એને ખાસ ઘરે જઈને કહેજો કે હોમવર્કનો મતલબ હોમવર્ક થાય છે, નિશાળનો લોડ ઘરે લઈ જવાનો નથી થતો. હોમવર્ક મતલબ રસોઈ કરતાં બાળકને આવડવી જોઈએ, સામાન્ય બટન ટાંકતા આવડવું જોઈએ, ઘરનો ફ્યુઝ ઉડી ગયો તો સરખો કરતા આવડવું જોઈએ, કચરા પોતા કરતા આવડવું જોઈએ, હાઇજીન સિસ્ટમ મેન્ટેન કરતા આવડવું જોઈએ. એને ઘરકામ કહેવાય, નહીં કે નિબંધ લખી લાવજે ઘરેથી. સંસ્કારનો બીજો પગ શિક્ષક. ભાઈ સતીશે મારા પરિચયમાં કહ્યું કે 10મા સુધીમાં આખી લાઇબ્રેરી વાંચી નાખી. એવું કેવી રીતે બન્યું? 8મું ધોરણ, અમૃતભાઈ ભોટ સાહેબ, અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ સ્કૂલ. હું વળી સારા માર્ક લાવતો તો 1લો નંબર આવું એટલે મને લાઇબ્રેરી પીરિયડનો ઇન્ચાર્જ બનાવ્યો કે સુરેશ તારે દર ગુરુવાર બધાને ચોપડીઓ આપવાની. ફાઇન. એક દિવસ શિક્ષક રૂમમાં હું ચાવી પાછી આપવા ગયો. મને કે તું બધાને ચોપડી આપે છે પણ તું વાંચે છે? જો શિક્ષકનો એક પ્રશ્ન કેટલો ફરક પાડી શકે. મેં કહ્યું હા સાહેબ વાંચું છું. કેવી રીતે વાંચે છે? સાહેબ ગુરુવાર હું લઈ જાઉં, શનિવાર અડધો દિવસ હોય, ગુરુવાર રાતે વાંચું, શુક્રવાર રાતે વાંચું અને શનિવાર અડધો દિવસ પતી જાય. સ્કૂલની લાઇબ્રેરીની ચોપડીઓ તો પ્રમાણમાં પતલી જ હોય. પછી શું કરે? પછી સાહેબ ગુરુવારની રાહ જો, લે બેટા ચાવી એક્સ્ટ્રા તને આપી રાખું છું,
આ ચાવીથી તારે ગમે ત્યારે કબાટ ખોલી ચોપડી લઈ લેવાની અને રજિસ્ટરમાં ખાલી ચોપડીને એન્ટ્રી કરી દેવાની. પછી તો ગુરુવાર પછી રવિવારે ચોપડીઓ 2 લઈ જવું ઘરે, આખો રવિવાર મળે. મિત્રો આખું 8મું 9મું ને 10મું ધોરણ આખી લાઇબ્રેરી મેં વાંચી નાખી. ક્રેડિટ ગોઝ ટુ અમૃતભાઈ મોટ સાહેબ. વિશ્વાસ, એણે મારી ઉપર વિશ્વાસ મૂક્યો. એણે મને પ્રશ્ન પૂછ્યો, બેટા કહીને બોલાવ્યો. હવે હું એવું કઈ રીતે કહી શકું કે મેં તોપ કરી? એમણે મારી ઉપર વિશ્વાસ મૂક્યો કે આ છોકરો ચોપડી પાછી મૂકશે. એને મારી ઉપર વિશ્વાસ મૂક્યો કે આ સાચું બોલતો હશે. તમે પોસ્ટર વાંચ્યું હતું ને, સ્વયંમાં વિશ્વાસપૂર્વક જીવવાનું વિવેક. જે શિક્ષકને પોતાનામાં વિશ્વાસ નથી એ વિદ્યાર્થીમાં ક્યાંથી મૂકશે? વિશ્વાસ મૂક્યો તો હું લાઇબ્રેરી વાંચી શક્યો. એ રસ એટલો બધો કેળવાઈ ગયો. આજે 6 કલાકની ઊંઘ પછી 18 કલાક ફિલોસોફી, નોવેલ, થ્રિલર બધું જ વાંચી શકું છું. અત્યારે સાયન્સ ફિક્શન વાંચવું મને હજી પણ એટલું જ ગમે છે. જીવન વિદ્યા આવ્યા પછી મોટું કામ આવું પડ્યું છે એટલે મોટાભાગે દર્શનના પુસ્તકો વાંચતો. જૂના દર્શનના કમ્પેરેટિવ સ્ટડી પણ હજી વાંચું છું. તો આવું કેમ થાય? સંસ્કારનો બીજો પક્ષ શિક્ષક, ત્રીજું સમાજ. મિત્રો કશું જ સિલેબસની બહાર નથી બોલી રહ્યો. અહીંયા જે વાત છે ને કલ્પનાશીલતા, આપણી કલ્પનાશીલતા સંસ્કાર પ્રમાણે ચાલી રહી છે. તમામ માન્યતાઓ સંસ્કાર પ્રમાણે ચાલી રહી છે. ત્રીજો સંસ્કાર આવે છે અથવા ત્રીજો સોર્સ છે સંસ્કારનો, સમાજ. માતા પિતા બાળકને જે સમાજમાં એક્સપોઝ કરે છે એ ટેલિવિઝનથી આવતો સમાજ છે, છાપાથી આવતો સમાજ છે અને હવે મોબાઈલથી આવતો સમાજ છે. જે સમાજમાં જોવે છે એ પ્રમાણે બાળક સંસ્કારિત થાય છે. પછી એને ભલે તમે સંસ્કાર નાખો. એક માં એના છોકરાને ફોન ઉપાડતી વખતે એમ કહે છે કે ફોનમાં કહી દે છે કે તારા બાપા ઘરે નથી. એટલે બાળક સ્વીકારે છે કે હોય છતાં ના કહેવું એ યોગ્ય છે. એને હજી જૂઠ એવી ખબર નથી, એને કશુંક નથી, એને છે એવું કહેવું. પકડાયું? કશુંક નથી, પછી વસ્તુ નથી, વ્યક્તિ નથી, પરિસ્થિતિ નથી, છતાં એને છે એવું કહેવું, અને છે એને નથી એવું કહેવું. એટલે કોલેજથી ભણવા જાઉં છું એમ કહે છે અને ભણવા જતો નથી. મારી બહેનપણી ત્યાં ગઈ એમ કહે છે પણ એ બહેનપણાને ત્યાં ગઈ હોય છે અને પછી એક દિવસ ભાગી જાય છે. હા કે ના? છોકરી ભાગી જાય, છોકરો ભાગી જાય. કેમ? ઘરમાં સંવાદ જ નથી, ઘરમાં સંબંધ નથી, વાટકી વ્યવહાર છે. તુમ મુझे માર્ક દો મેં તુમ્हें સાયકલ દૂંગા. આ બાપાનો વ્યવહાર છે. સમાજમાં શું જોયું? સાયકલ. સાયકલ વાળો સારો, પછી સ્કૂટર વાળો સારો. તો 3 દ્રષ્ટિએથી સંસ્કાર બને એવી કલ્પના થાય. તો શું સરવાળે કલ્પના બેઠી છે? આખી શિક્ષણની પ્રક્રિયામાં એવી કલ્પના બેઠી છે કે સારો પગાર ને સારો વ્યવસાય એના માટે ભણવાનું. એટલે ભણવાનું જિંદગી માટે નથી. એટલે આપણી નિશાળમાં સંબંધ શીખવાડવામાં આવતો નથી. હવે કેટલા સંબંધ છે? મારું શરીર 70% પાણીનું બનેલું છે. આમ તો 65 કિલો વજન છે પણ હિસાબ કરવામાં સરળ થાય એટલે કરીએ. 70 કિલો ગણો, 70% પ્રમાણે 49, એટલે 50 કિલો તો પાણી છે. 70માં 50 કિલો પાણી છે. પાણી સાથે સંબંધ છે કે નહીં? અહીંયા તો મેડિસિન થોડું ભણ્યું હશે એને ખબર હશે, પાણીની માત્રા થોડી ઘટે એટલે શરીરમાં શું થવાનું શરૂ થાય અને ડિહાઇડ્રેશનમાં માણસ મરી જાય. ઉનાળામાં ઘણા બધા મોત કેવળ ડિહાઇડ્રેશનથી થાય. તો પાણી સાથે સંબંધ છે આપણો, પણ આપણે પાણીની સાથેનો સંબંધ સમજ્યા નથી. એટલે પાણીનો બગાડ કરશો નહીં, જલ હે તો જીવન હે, આવા સૂત્રો લખવા પડે. સંબંધ સમજાયો હોય તો કોઈ પાણીનો નળ ખુલ્લો રાખે? કેટલાને મારી વાત ગળે ઉતરે? વેરી ગુડ. તો પાણી સાથે સંબંધ છે. મિત્રો અહીંયા તો હું ઓવરવ્યૂ આપી રહ્યો છું. હું એક પ્રસંગ કહી દઉં એટલે આખું ડિટેલ કેટલું થશે એનો આઈડિયા આવે. પાણી એવું પ્રવાહી છે, અત્યારે તમામ પ્રવાહીઓ એવા છે કે ઠંડા કરવામાં આવે ને એટલે એની ઘનતા વધે, એ સંકોચાય અને સોલિડ થતા જાય. શિયાળામાં બધાને અનુભવ છે, ઠંડુ પાણી ઉપર ગરમ પાણી નાખો તો ઉપર ગરમ હોય, નીચે ઠંડુ જ રહે, હલાવવું પડે. છે ને એવો અનુભવ? કારણ કે ઠંડુ પાણી ભારે હોય, એની સ્પેસિફિક ગ્રેવિટી વધે. તમામ પ્રવાહીઓમાં આવું થાય. કુદરતની અસ્તિત્વની વ્યવસ્થા જુઓ. પાણી જેમ જેમ ઠંડુ થતું જાય ને એમ ભારે થતું જાય. એક તબક્કે
એની સ્પેસિફિક ગ્રેવિટી વધવાને બદલે ઓછી થઈ જાય, એ બરફમાં પરિવર્તિત થઈ જાય ને બરફ તરવા માંડે, ડૂબવાને બદલે તરે. એને કારણે આખી પ્રકૃતિમાં તમામ તળાવો ને નદીઓ અને સરોવરો થીજી જાય. એ સ્થિતિમાં ઉપર બરફ હોય એ અવાહકતાનું કામ કરે, નીચે જીવસૃષ્ટિ અકબંધ રહે, એક પણ માછલી મરે નહીં. મને કહેતાય રોમાંચ થાય છે. કેમ આમ થાય છે? અસ્તિત્વમાં વ્યવસ્થા છે. પાણીનો ખાલી આપણી સાથે નહીં, સમગ્ર જીવસૃષ્ટિ સાથે સંબંધ છે. વિજ્ઞાનીઓ સતત એ જ મંડાણા છે, ક્યાંય પાણી છે. જો પાણી હશે તો જીવન હશે. તો પાણી એટલે પદાર્થ સાથે સંબંધ છે, વનસ્પતિ સાથે સંબંધ છે. ગઈકાલે મેં ભરેલા ભીંડાનું શાક ખાધું અને છોલે ચણા ખાધા, તો પોષક છે કે નહીં? ભરેલો ભીંડો એટલે બધા વાઇટલ ચીજો આવી ગઈ. ગ્રીન વસ્તુમાં જે કંઈ મળવા પાત્ર હોય બધું મળી ગયું. ચણા કાર્બોહાઈડ્રેટ એન્ડ પ્રોટીન, દાળ ખાધી અગેન પ્રોટીન કાર્બોહાઈડ્રેટ, બધા પ્રકારના વઘાર કરીએ, જાત જાતના મસાલા, એન્ઝાઇમ્સ, અને દૂધીનો હલવો આજે ખાવાનો છું. કાલે બનેલો, મને પિતાની જેમ જોયો છે બીના સતીશભાઈના પત્ની જ, એ કે ખાવો જ પડે. મેં કીધું બધું એક સામટું નહીં ખવાય, કાલ ખાઈશ, ફ્રીજમાં મૂકી દો. તો આ બધી વસ્તુ ક્યાંથી આવે છે? ક્યાંથી આવે છે? પ્રકૃતિમાંથી આવે છે ને. તો વનસ્પતિ સાથે સંબંધ છે કે નહીં? વેરી ગુડ. હવે પશુ લઈ લઈએ, પનીર, દૂધ, માખણ, ચીઝ. ગાયના ભેંસના દૂધમાં તમે જ બનાવો છો, તો પશુ સાથે સંબંધ છે કે નહીં? ક્યાં છે વાઘેલા સાહેબ? ગુસ્સો નથી કરતો, એમ્ફોસિસ કરી કહું છું. જ્યાં સુધી આપણી ગાય પ્લાસ્ટિક ખાઈને મળતી હોય ત્યાં સુધી કહી ના શકાય ગાય સાથે સંબંધ છે. તમે રાખતા હશો. બાયલેન લાડ શું થાય છે? ઉત્તરાયણના દિવસે ઘાસના પૂળા ખવડાવીએ. જય ગૌ માતા. એક ગાય પ્લાસ્ટિક ખાઈને મરે ને ત્યાં સુધી ગાયનો સંબંધ સમજાયો નથી. હું આજે પણ ગાય સામે આવતી હોય તો પગે લાગુ છું. ગાયને નહીં ફેર પડે, ગાય તો પશુ છે. મને ફેર પડશે કૃતજ્ઞતા કે મારે ગાય સાથે કઈ રીતે વહીવટ કરવાનો છે. 50 ગૌશાળાઓ જોઈ, ખેડૂતોને મળ્યો. અમદાવાદના પાદરમાં એક ગૌશાળા છે ગીરની, ખબર પડી એટલે ત્યાં ગયો. દૂધ ધોવાતું હતું. મેં કીધું ધારો શેડ કટું દૂધ પીવું છે. તો કે આ ગૌશાળા ઇસ્માઇલભાઈની છે, બધું જ દૂધ સિવિલ હોસ્પિટલમાં જાય છે. એમની બીજી એક ગૌશાળા છે, ત્યાંનું દૂધ વેચાય છે. આનું તો ઇસ્માઇલભાઈ પોતે નથી પીતા. પછી હું એમની બીજી ગૌશાળા ગયો અને ત્યાં મેં દૂધ પીધું. નામ સાથે એટલા માટે બોલ્યો કે તમને ખ્યાલ આવે આપણે શું શું માનીને બેઠા છીએ. આપણા મનમાં કેવો કચરો પડ્યો છે. મુસલમાન એટલે ગાય ખાય. આવાય મિત્રો બેઠા છે કે જે સિવિલ હોસ્પિટલના બાળકો માટે આખી ગૌશાળા ચલાવે છે. એ ગાય સાથેનો સાહેબ સંબંધ સમજ્યા છે. મને થયું કે આ ભાઈની સાથે તો મારે વાત કરવી જ પડે, એના તો ચરણ સ્પર્શ કરવા પડે. તો કે હમણાં પ્રવાસમાં છે. મેં કીધું ફોનમાં વાત કરાવો. મેં ફોનમાં વાત કરીને મેં મારો ભાવ વ્યક્ત કર્યો. મને કહે સાહેબ ગાયને ધાવીને મોટો થયો છું, મારે તો બાળપણમાં માં મરી ગઈ હતી, ગાય જ મારી માં છે. હું તો જીવી ગયો, એવા કેટલા બીજા ના મરી જાય એટલે આ ચલાવું છું. નથી આપણી વચ્ચે માણસો અદ્ભુત? તો આપણી કલ્પનામાં ખોટું બેઠું હોય તો પછી બધાની સાથે એક જ લાકડી આંકીએ. આ સાંભળીને પણ કેટલું સારું લાગે તમને. સમાજનું અજવાળું નામની એક સિરીઝ છે, રમેશભાઈ તન્નાએ 10 પુસ્તકો કર્યા છે. સમાજનો છાંયડો એવું ટાઇટલ અલગ અલગ છે. એમાં આપણી વચ્ચે જીવતા અદ્ભુત માણસો જેને સંબંધ સમજાયો છે એવાની સ્ટોરી છે. તો મેં તમને પશુ સાથેનો સંબંધ કીધો. હવે ત્રીજો, અત્યારે આપણે બધા ઊંડો શ્વાસ લો. મેં આંખો બંધ કરવાનું નહોતું કીધું. માન્યતા, બધી માન્યતા. ચલો ડાબો હાથ ઉપર કરો, જમણો હાથ ઉપર કરો. મેં ડાબો નીચે પાડવાનું નહોતું કીધું. આદતો, આ માન્યતાઓ ને આદતો વશ બધું ચાલે છે. આ સાહેબ અમારે જીવન વિદ્યામાં હું નથી કરાતો. હું પહેલાં ટ્રેનર હતો ને એટલે આવી નાની એક્સરસાઇઝથી ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરું. મારી સિવાયના બીજા શિક્ષકો સીધી પ્રસ્તાવની જ વાત કરે. પણ તમારું ધ્યાન ખેંચાયું કેવી રીતે કરીએ છીએ આપણે? માનવ સાથેના હવે સંબંધો જોઈએ. ઊંડો શ્વાસ લેવાનું એટલા માટે કીધું કે તમે જે આઝાદીનો શ્વાસ લીધો એના માટે ભગતસિંહ સાહેબ ફાંસીએ ચડી ગયા. સંબંધ છે કે નહીં? કેટલા લોકોએ બલિદાનો આપ્યા, કેટલા લોકો.
તમે જે સરસ કપડાં પહેરીને બેઠા છો એ કપડું તમારા સુધી આવે ત્યાં સુધી કેટલા માણસોએ શ્રમ કર્યો છે. ખેડૂતે ખેતરમાં, પછી ત્યાર પછી વણાટ, રંગકામ, સ્ટિચિંગ, પ્રોસેસિંગ, કેટલો શ્રમ છે. એકેય માણસ સાથે સંબંધ બનાવવાનો છે જ નહીં, બધાની સાથે આપણો સંબંધ છે જ. મિત્રો, માસ્ટર્સ પૂરું થયું, ટેકનોલોજી યુનિવર્સિટી લેબમાં PhDમાં એડમિશન મળ્યું. એક પટેલો સાથે એક ટેગ લાગેલો છે, અંબેરિકા, જય અંબે માતકી, રાઈટ. એન્જિનિયરિંગમાં અમારે બી એવું ચડ્યું હતું, ફીવર. એટલે હું ભણવા ગયો, આપણે હવે અમેરિકા જવું. તો PhDમાં એડમિશન મળ્યું નેધરલેન્ડમાં, પણ મેં કીધું ના, હવે અમેરિકા જવું. મીનવાઇલ બેનના લગ્ન થઈ ગયા હતા, એટલે એક થર્ડ બી હતું. અને પટેલોની તો ગાડી છે ને, એક જાય પછી બીજાને બોલાવે, ત્રીજાને બોલાવે. અને મારી સાથે એન્જિનિયરિંગમાં ભણવાવાળા એ દરમિયાન 5-6 ઉડી ગયા હતા. એટલે બધા કે આવી જા સુરેશ, બહુ સરસ છે. એટલે હું ગયો અમેરિકા, અને મારી થીસીસ દુનિયાના બધા વિકાસશીલ દેશોને મોકલવામાં આવી હતી, માસ્ટર્સની થીસીસ. એટલે મને UNDPનો લેટર મળેલો, નહીં તો પટેલને વિઝા ના મળે, અને દેશમાંથી વિઝા લેવો પડે. એના બદલે મને નેધરલેન્ડથી જ અમેરિકા જવાનો વિઝા મળ્યો. ત્યાં જઈને મેં જોઈ લીધું. મિત્રો, 3 જ મહિનામાં સમીક્ષા થઈ ગઈ, અને મારી જિંદગીમાં જે સમીક્ષા થઈ આ એક લીટીમાં હતી. કોઈ પણ રૂપાળી સ્ત્રી હોય ને એને તમે આંટી કહી શકો, પણ ખાલી માં હોય ને એને જ માં કહેવાય. ભારત મારી માં છે, અમેરિકા આંટી થઈ શકે, માં થઈ શકે નહીં. જીના યહાં મરના યહાં. મારી માના ખોળામાં જીવવું અને મારી માના ખોળામાં મરવા જેવું સુખ કાંઈ નથી. મિત્રો, હું પાછો આવતો રહ્યો. આજ સુધી 15-17 જણાને પાછો લાવ્યો છું. કે જરાક વિચાર કરો, જેણે તમારું પાળ્યા પોષ્યા, કેટલા લોકોના શ્રમ થકી આપણું શરીર બન્યું હશે. આપણા મા બાપે તો આપણને ખવડાવ્યું, પણ કેટલા બધા લોકો, દેશમાં કેટલો શ્રમ થાય છે. મને બીજું એ સમજાયું, ફટ કરીને ગન લઈને ઉડાવી દેનારી એ પ્રજા, આપણા બાવડાઓમાં કેટલું બળ છે. આપણા ખેડૂતો, શ્રમિકો ઈચ્છે ને તો આપણે શહેરમાં રહેનારાને એક શ્વાસ ના લઈ શકીએ. એ બધા ભગવાનને માથા રાખીને કાળી મજૂરી કરે છે, પણ આપણા ઘરે આક્રમણ નથી કરતા. આપણે ઇમ્પોર્ટેડ આતંકવાદ છે, આપણા શ્રમિકોમાં કોઈ આતંકવાદ નથી. ત્યારે દુનિયાની બીજી પ્રજા નથી મળતું તો બધું જ કરવા તૈયાર છે. મિત્રો, આપણે સંબંધનું સુખ સદીઓથી અજાણપણે ભોગવતા આવ્યા છીએ, એને જાણવાની આ કોશિશ છે. આપણે શું કહ્યું? આપણે હમણાં પાંડુરંગ દાદા થઈ ગયા. છોડમાં રણછોડ એવું કહેતા, વૃક્ષમાં વાસુદેવ. પ્રત્યેકની અંદર આ દિવ્યતા છે, આવું બોલ્યા. આ સંબંધ જો સમજાય તો હવે સંબંધમાં જીવવાનું થઈ જાય આસાન. આપણા તમામ પ્રશ્નો કેવળ અને કેવળ સુવિધાના અભાવના નથી, બલકે સંબંધના અભાવના જ છે. તો મિત્રો, કેટલો સંબંધ સમજવાનો છે આપણે જોઈએ. આપણે સંબંધ સમજતા પહેલાં એક આ વ્યાખ્યા જોઈએ, જીવતા રહેવું અને જીવવું. આપણે જે માનીને બેઠા કે સુવિધામાં સુખ છે, એ જેટલી સુવિધાઓ ભેગા કરીએ એનાથી જીવવાનું થાય કે જીવતા રહેવાનું થાય? શરીર ટકી રહે, રાઈટ. સારામાં સારું ખાઓ તો શરીર ટકી જાય. AC, કાર બધું હોય તો પ્રમાણમાં તમને કમ્ફર્ટ રહે. દવાઓ મળી જાય તો હાર્ટ એટેક આવ્યો હોય તો એ બચી જવાય, બ્રેન સ્ટ્રોકમાંથી પણ ઉગરી જવાય. હા કે ના? તો જેટલી સુવિધાઓ છે ને એ બધી જીવતા રહેવામાં વપરાય. આ સૂવું લખ્યું છે ને, માણસે કલ્પનાશીલતા ત્યાં જ લગાડી. સૂતરનું ગાડલું, હવાનું ગાડલું, નાયલોનનું ગાડલું, પાણીનું ગાડલું, ટેમ્પરેચર કંટ્રોલ ગાડલું. હું વાપીમાં શિબિર ચલાવવા ગયો, મા ફાઉન્ડેશન, મેરિલ એકેડેમી. હવે જો સંબંધનું સુખ અને સુવિધા બે ભેગું કરીને બતાડું છું. મને ગેસ્ટ હાઉસમાં ઉતારો આપ્યો, બધું સરસ જ હતું. બપોરે ભોજન માટે ગેસ્ટ હાઉસ જવાનું અને પાછું શિબિર માટે આવવાનું. મેં કીધું રોજ આટલું ફ્યુલ બગાડવું, ઉર્જા બગાડવી, એની કરતાં હું અહીંયા એકેડેમીમાં આરામ કરીશ. મેં કીધું અહીંયા તો મેડિકલનું બધું ચાલે છે, કોઈ એક સ્ટ્રેચર આપશો તોય ચાલશે. તો એમણે એક રૂમની અંદર એક સ્ટ્રેચર પડ્યું હતું, એની અંદર એક નાનકડી ગાદી નાખી દીધી. કારણ કે મેં આગ્રહ રાખ્યો કે મારે આ કરવું નથી રોજ. હું ત્યાં સૂવા માટે આડો થયો ને ત્યાં બાજુમાં થોડા પેમ્ફલેટ પડ્યા હતા, એમાં એક ઉઠાવ્યું. એમાં લખ્યું હતું ગફુરભાઈ બિલખિયા દ્વારા પ્રેરિત. અને મને યાદ આવ્યું, બાળપણમાં હું મારા ઘરે ગામ જતો, મારા દાદાજી પત્રો લખાવતા,
વેણુબાજી, જયપ્રકાશ નારાયણ, આવા બધા જે લોકો એ વખતે એક્ટિવ હતા દેશના સ્તરે, એમાં ગફુરભાઈને પણ પત્ર લખેલો. એ મારા સ્મૃતિમાં એ પડ્યું હતું કે ગફુરભાઈને પત્ર લખ્યો. ગફુરભાઈ બિલખિયા અહીંયા શું કરે છે? તો કે એ તો આ સંસ્થાના મૂળ છે, એમના દીકરા ચલાવ્યા મેરિલ એકેડેમી. મેં કહ્યું મારે બાપુજીને મળવું પડે. એને બધા બાપુજી કહે, મારા દાદાના મિત્ર, અને અહીંયા કે સાંજે બાપુજી આવશે. હું એમને પગે લાગ્યો, મળ્યો, થોડી વાત કરી, એટલે એ તો રાજીના રેડ થઈ ગયા કે સુરેશભાઈને અહીંયા મહેમાન નહીં, સુરેશભાઈ ઘરના કહેવાય, એમને આપણે ઘરે લઈ જાઓ. એટલે મારું શિફ્ટિંગ થયું. ઘરની અંદર પણ ગેસ્ટ માટેનું સ્પેશિયલ વ્યવસ્થા હતી. એનો મેનેજર મને કે હું સાહેબ તમને બધું બતાડી દઉં. મેં કહું શું બતાડશો? ગાડલાની બાજુમાં એક થર્મોમીટર છે, એટલે કંટ્રોલ, એનાથી તમે ગાડલાનું ટેમ્પરેચર એડજસ્ટ કરી શકશો. પછી ટોયલેટમાં લઈ ગયો. આ સીટ ઊંચી નીચી થાય, આગળ પાછળ થાય, અને પાછળથી જે પિચકારી આવે એનું ટેમ્પરેચર પણ કંટ્રોલ કરી શકે. હું તમને એક સામટી બે પ્રસંગ કીધા. ગફુરભાઈએ સંબંધને ઓળખ્યો તો હું ઘરનો ભાગ બની ગયો. બેમાંથી કયું ઇમ્પોર્ટન્ટ છે? ટેમ્પરેચરવાળું ગાડલું કે ગફુર દાદા સાથેનો સંબંધ? હવે મારે દાદાનો સંબંધ એકચ્યુઅલી, મારે તો ડાયરેક્ટ કંઈ નહીં, મેં તો ખાલી પત્ર લખેલા, હું તો મળ્યો પહેલી વાર. તો ખાવું પીવું સૂવું જીવતા રહેવું છે. જીવવું કોને કહેવાય? તમે મને કન્ટિન્યુઅસલી લગભગ 8 ને 20થી જોઈ રહ્યા છો ને. મારામાં ઉત્સાહ ઉર્જા દેખાય છે કે નથી દેખાતી? તમે મારા 7 દિવસના શિબિરમાં વાઘેલા સાહેબ તો એટેન્ડ કરી ચૂક્યા છે, રાઈટ? 5 દિવસના શિબિરમાં હતા ને. આખો દિવસ સેમ ઉર્જા રહે કે ઓછી થઈ જાય? આટલો જ ઉત્સાહ રહે. રાતે 12 વાગે પણ જીવન વિદ્યાની વાત કરતો હો કે હવે તો કોઈ પણ વાત કરતો હો, આટલો જ ઉત્સાહ રહે. કેમ? ખબર પડી ગઈ. પેલી કવિતા મકરંદ દવેની યાદ કરું છું. સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત, દોઢિયા ખાતર દોડતા એમાં જીવતા જોને પ્રેત. પણ જો સમજાઈ જાય, માણસ ભાળી અમથું અમથું આપણું ફોરે વાલ, નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ મારે ચાલ. હવે માણસ ભાળવું એટલે શું? પહેલો પ્રસ્તાવ, તમે જે કંઈ કરો છો તે કેવળ અને કેવળ સુખી થવા માટે જ કરો છો. હું પણ. તો આપણે બે એક સરખા થઈ ગયા. તમે સુખી થવા માટે મથો છો, હું સુખી થવા માટે મથું છું. સમાનતા થઈ ગઈ. તમે મને દુઃખી થવા માટે કંઈ કરતા નથી, તમે પોતાના સુખ માટે કરો છો. એટલે વાઘેલા સાહેબ આ રૂમમાં ઘડિયાળ નથી લગાડતા તો પણ મને દુઃખી કરવા માટે નથી કરતા. એ જે વ્યવસ્થાના ભાગરૂપે નહીં લાગી હોય તો નહીં લાગી હોય, પણ હવે લગાડી દેશે. કારણ કે આ રૂમમાં હું પહેલી વાર અને છેલ્લી વાર નથી આવતો. સંગ્રામસિંહ સાહેબ બેઠા છે, એ ઇન્ડિકેટ જ કરે છે કે આ એક કાર્યક્રમ નથી. હવે આ તો બધાને સુધી પહોંચાડવાની જરૂર છે. નિર્ણય પછી થશે જે રીતે કરે. કેટલાને લાગે છે આ બધાએ સમજવાની જરૂર છે? પરિવાર સાથે બેસવાનું, રાઈટ? મિત્રો, એટલો બધો ફેર પડશે. તમારા પતિ પત્ની સંબંધમાં તો સુધારો થશે જ થશે, કારણ કે સંબંધમાં સુખ છે ખબર પડશે. ડીસાની એક દીકરી પરણીને મુંબઈ ગઈ, નાનપણથી મોટી થતી જોયેલી. મને કે અંકલ જરાય જિંદગીમાં મજા નથી આવતી, તમે 2 દિવસ રહેવા આવી જાઓ. ગયો. શું પ્રોબ્લેમ બેટા? પતિ સમય નથી આપતો. મેં કીધું સાવ ખોટી વાત. શોફર સ્વરૂપમાં 18 કલાક ડ્રાઈવર તરીકે તારો પતિ નીચે બેઠો છે, એનો પગાર તારો પતિ જ આપે છે. તારે દર વર્ષે વેકેશન જોઈએ, ડાયમંડના નેકલેસ જોઈએ, એ બધું તારો પતિ પૂરું પાડે છે. છે તાકાત એનો કાંઠલો પકડીને કહેવાની કે નથી આ જોઈતું, તારી જરૂર છે? બત્તી થઈ ગઈ. આપણા મનમાં ખોટું બેસી ગયું છે. નેકલેસ પહેરીને ફોરેનનું વેકેશન કરીને સુખી થઈ જઈશ. મૂળ સુખ તો સંબંધમાં છે. આ ખબર પડી જાય તો પ્રત્યેક માનવ સાથે સંબંધ છે તો દરેક માનવને જોઈને સારું જ લાગશે કે આ સુખી થવા જ ઈચ્છે છે. કોઈ મને દુઃખી કરવા ઈચ્છતું નથી. મને કેટલીક ખબર પડી ગઈ તો એનું કહી દઉં તો સમજેલો છે એની પાસેથી સમજી લઈશ, જેને સમજણ નથી એવું લાગે એને સમજાવી દઈશ. આ થઈ ઉપયોગિતા ને પૂરકતા. મારી કોઈ વિશિષ્ટતા નહીં. હું 855 કરોડ પૈકીનો એક માનવ. થોડું ભણી લીધું, થોડું ફરી લીધું, એનાથી કોઈ વિશેષતા આવી જતી નથી. હું ઉપયોગી કેટલો થાઉં, આ આખા સમાજમાં બધાના જિંદગીમાં સુખ આવે એના માટે મારી પૂરકતા કેટલી, એ જ મારું સન્માન. જેટલું હું એ કરતો જાઉં એટલું મારી અંદર સન્માન વધતું જાય. એટલે મને બહારના સન્માનની આવશ્યકતા રહે નહીં. બહારના સન્માનમાં સામાનથી સન્માન એવું પકડેલું, હવે સામાન પાછળ દોડવાનું બંધ થઈ જાય. પૈસાથી સન્માન એવું પકડેલું, એ નીકળી જાય તો જરૂરિયાત પૂરતા પૈસા કમાઈ લેવાના. જરૂરિયાત પૂરી થાય પછી પૂરી ઉર્જા સમજવામાં લગાડવાની.
હા કે ના? હવે સાંજે ઘરે જશો, આજે અહીંયા જે કંઈ થોડું પકડાયું છે એ ઘરમાં શેર કરશો કે નહીં કરો? જો શેર કરશો તો સંવાદ થશે, સંવાદ થશે તો બધા પ્રશ્નોનો હલ આવશે. આપણા ઘરમાં સંવાદિતા હોતી નથી એટલે સંવાદ થતો નથી, અને સંવાદ થતો નથી એટલે સંવાદિતા હોતી નથી. બે પરસ્પર છે. હાર્મની ઇઝ કો રિલેટેડ વિથ ધ ડાયલોગ. તો જીવવું એટલે ઉત્સવપૂર્વક, સંબંધપૂર્વક, લક્ષ્યપૂર્વક. ઉત્સવ સંબંધને લક્ષ્ય શું છે? ઉત્સવ એટલે વ્યવસ્થાનો નિરંતર અનુભવ. હવે આવનારા દિવસો તમને વ્યવસ્થાનું સ્વરૂપ બતાડું. પહેલાં હું શિબિર કરતાં પહેલાં આવું બોલતો કે રોજ સવારે મારો બાપ, હું ઉઠું ને એ પહેલાં આકાશમાં એક મોટી પીંછી લઈને ચિત્રકામ કરે છે, અને મને એટલું જ ચાહે છે કે મારો દીકરો ઉઠે તેને નવું ચિત્ર રોજ મળે ને કોઈ દિવસ ચિત્ર રિપીટ ના થાય. હવે વાદળાઓ થશે, રોજ નવું ચિત્ર બનશે. તમે શિબિરમાં એ સમજી શકશો કે આ કેમ થાય છે. આપણા મનમાં હંમેશા એવું રહ્યું છે કે કોઈ કરનાર છે, એને આપણે ભગવાન કીધો. આપણે અહીંયા ઈશ્વર તત્વ એવી રીતે જોઈશું કે એમાં હોવા માત્રથી બધું કેવી રીતે થાય છે એ નિયમ સમજીશું. તો પછી નિરંતર ઉત્સવની અનુભૂતિ થશે, તમામ સંબંધોમાં તૃપ્તિ થશે. પ્રવાસીથી ઘરે આવ્યો, મારા પત્ની નાવા બેઠેલા, હું વરંડામાં છાપું વાંચતો હતો. હોર્ન સાંભળીને એણે કીધું કચરાવાળો આવ્યો. ગાંધીનગરમાં પહેલી વાર હોમ ડોર ટુ ડોર કલેક્શન શરૂ થયેલું, અને હું 15 દિવસથી બહાર હતો એટલે મને એ ખબર નહીં. એણે કીધું કચરાવાળો આવ્યો. હવે મારો પેલો એન્વાયરમેન્ટનો સંસ્કાર પડેલો એટલે મનમાંથી ઉગ્યું કચરાવાળો ના કહેવાય, સફાઈવાળો કહેવાય. ઘરેથી ઉપાડવામાં આવે છે, કારણ કે નહીં તો પહેલાં ગાંધીનગરમાં મોટા બીન હતા, એમાં આપણે નાખી આવવો પડે. એટલે મેં છાપું મૂકીને હું ગેટ ઉપર ગયો અને આમ હાથ પહોળા કર્યા. એને હું ભેટી ગયો પહેલાં. મેં કીધું થેન્ક યુ દોસ્ત. પછી હું કચરાનું પેટી લઈ આવ્યો, આપ્યું. એ મારી સામે એક ટક એક જોઈને જતો રહ્યો. બીજે દિવસે સવારમાં પાછો આવ્યો, આમ જોવે કે હું એકતે અંદર હતો. બીજે દિવસે ફરી એની આંખોમાં મેં ખુશીના આંસુ જોયા. મેં કીધું બેસ હવે ચાય પીને જા. કે સાહેબ ઘરેથી કચરો ઉપાડું છું, તમને મળીને એટલી ખુશી થાય, કોઈ પ્રેમ કરે છે અમને. મેં કીધું મારી ગરજ છે બેટા, તું મારા સ્વાસ્થ્ય માટે કારક છે. હું તને પ્રેમ નહીં કરું તો કોને કરીશ? તું મારા ઘરની સફાઈનું ઇન્સ્યોરન્સ કરે છે. મિત્રો, આવું તમારી અંદરથી સહજ રીતે થવા માંડશે. તમે મોચી, લુહાર, સુથાર બધા પ્રત્યે કૃતજ્ઞતાથી ઉભરાઈ જશો, કારણ કે તમને ખ્યાલ આવશે કે તમારી સુવિધા માટે આ લોકો કેટલો શ્રમ કરે. તમારે શ્રમ કરવો પડતો નથી. તમે ગૃહિણી પ્રત્યે તમારો ભાવ બદલાઈ જશે. ઘરે જ્યારે શું ગરમ જે જમવાનું બનાવે છે એ પોતાને આ ઉનાળાની ગરમીમાં ભઠ્ઠીની સામે શેકે છે ત્યારે ગરમ ગરમ રોટલી, દાળ ભાત, શાક થાય છે. આપણે સંબંધને ઓળખવાનો છે. હવે સંબંધના ઘણા બધા સૂત્રો છે, પણ કહું મમતા અને વાત્સલ્ય બે સંબંધ સમજાવું છું. શરીરના પોષણનો ભાવ એને મમતા કહેવાય. અહીંયા પુરુષ રસોઈઓ પણ બનાવતો હોય ને તો તમારા શરીરનું પોષણ જ કરે છે, એટલે એ મમતા થઈ. આ ઓળખાય તો રસોઈયો પુરુષ હોય કે સ્ત્રી હોય એ મા બરાબર છે. જે તમારું રક્ષણ કરે એ પિતા બરાબર છે. તો વાત્સલ્યનો ભાવ. આપણા માટે કોઈએ શ્રેષ્ઠ કામ કર્યું છે, આપણે ના કરી શક્યા, ગૌરવનો ભાવ. એ શ્રેષ્ઠતા તરફ મારે જવું છે, એને કહ્યું શ્રદ્ધા. શ્રેષ્ઠતા કી ઓર ગતિત હોને કા ભાવ. અત્યારે આપણે શ્રદ્ધા કોને કહીએ છીએ? રામ ભગવાનમાં શ્રદ્ધા છે, મંદિરે જઈએ, પગે લાગીએ, રામના કેરેક્ટરને લઈ આવીએ છીએ આચરણને ઘરમાં. રામ અને સીતાનો પ્રસંગ જુઓ. સીતાજીને પહેલી વાર જુએ છે રામજી સ્વયંવર વખતે, એ બગીચામાં છે, હજી સ્વયંવરના સ્થળે રામજી જઈ રહ્યા છે, અને જોતાની સાથે મનમાંથી ઉદ્ગાર નીકળી પડે છે, તમારા સિવાય મારા કોઈ પત્ની ના હો. ત્યાર પછી સીતાજીને પરણે છે. રામના બાપાને 3 પત્ની હતી, રામ પછી એક પત્નીત્વ શરૂ થયું છે. પતિ પત્ની સંબંધ, 2 શરીર 1 મન. મધ્યસ્થ દર્શન જીવન વિદ્યા કહે છે બાકી બધા જ સંબંધો એટલા લાંબા નથી જેટલો પતિ પત્ની સંબંધ છે. તો બંને એકબીજાને ઉપયોગી ને પૂરક થાય એ સંબંધને પતિ પત્ની સંબંધ કહ્યું. શરીર અલગ છે ને 2 શરીર છે, મન એક કેવી રીતે? આ ઉત્સવ સંબંધને લક્ષ્ય. આ 3 ડાયમેન્શન પતિ પત્નીમાં એકદમ ક્લિયર હોય તો શું થાય? પાછલા અઠવાડિયે હું ડાંગ હતો,
વાંસદા પાસે ખરજઈ ગામમાં હું જે પરિવારમાં હતો, પેલું પથ્થરનું બનેલું મકાન, તો ઉપર કરોળિયાના ઝાડા અને મૂવમેન્ટ હતી. એમ કે ઝાડા કેમ રાખ્યા છે? તો કે એના ઘરમાં આપણે રહેવા આવ્યા છીએ, જંગલમાંથી એ રહેતા હતા ને, ઘર આપણે બનાવ્યું. જો તમે કેટલી ખાલી સમાચારથી ખુશી થઈ, રાઈટ? એમણે કહ્યું કે કરોળિયા ઝાડા છોડી દે છે થોડા સમય પછી અને નવી જગ્યાએ ઝાડા બનાવે છે, કારણ કે એના માટે પછી ઇફેક્ટિવ ઝાડા રહેતા નથી. એ જ સાફ થાય, જેમાં કામ ચાલતું એ સાફ થાય નહીં. એનું ઘર છે. હું ગાંધીનગરમાં ઘરે કદાચ મારે કોઈને આવવાનું થાય, સતીશભાઈ તો આવ્યા છે, મારે ઘરે રસેલ વાઇપર, ડેડલી પોઈઝનસ સાપ, કોબરા, ધામણ બહુ કોમન છે, પણ આ 2 સાપ આવ્યા છતાં મને કે મારા પત્નીને જરા પણ ડર લાગ્યો નથી, કારણ કે અમને વ્યવસ્થાનો બોધ થઈ ગયો કે લીલોતરી કરીએ, પક્ષી માળા બાંધે તો સાપ આવે, એનો એજન્ડા અમને કરડવાનો નથી. સિમ્પલ. તો અમે ડોક્યુમેન્ટેશન કરી લઈએ, આવે રેસ્ક્યુ કરીએ, ફોટો પાડી લઈએ, વન વિભાગને જાણ કરીએ. જેટલો વ્યવસ્થાનો અનુભવ છે એટલું નિરંતર. હમણાં મેં મારા થોડાક મિત્રોને જે પક્ષીમાં રસ ધરાવે છે ને બધાને મેં લખ્યું કે બુલબુલની સુવાવડ આવી છે. એટલે કે ભાઈ માણસની સુવાવડ આવે, એમ મેં કીધું હા, ફોટા ધ્યાનથી જુઓ. પામની અંદર મારા કોઠણના સ્તરે કુંડું છે, એમાં એણે ઈંડા મૂક્યા હતા. એટલે બુલબુલની આવન જાવનની ઈંડા એટલું મેં કેપ્ચર કર્યું, મેં કીધું સુવાવડ આવી છે. હવે મને કહો, મારી નેક્સ્ટ ક્યુરિયોસિટી શું હશે કે આમાંથી બચ્ચા ક્યારે બહાર આવે, એ બચ્ચાનું ફીડિંગ કેવી રીતે થાય, બચ્ચા મોટા થઈને ઉડે, આખી પ્રક્રિયા જોવાની જે મજા પડી. એ જ રીતે સુગરીના માળા બનતા જોયા તો બિલકુલ ખબર પડે છે આખું અસ્તિત્વ એટલું અદ્ભુત વ્યવસ્થિત છે. આ વ્યવસ્થા સમજાય અને હું જીવું તો વ્યવસ્થાનો નિરંતર અનુભવ, તમામ સંબંધોમાં તૃપ્તિ, અને છેલ્લે લક્ષ્ય. આ ચારેય જે લક્ષ્ય છે, હવે એને સમજાવું છું. હું માનું છું આપણી પાસે 10 મિનિટમાં એ પરફેક્ટ થઈ જશે. ટાઇટલ હતું કાર્યક્રમનું સુખનું સરનામું. હવે આપણે સુખ કોને કહીએ? હમણાં સુધી તો સુવિધાને સુખ કહેતા હતા, પછી આગળ જોયું કે મનમાં ભાવ વિચારમાં શાંતિ હોય, રાઈટ, મીઠા સંબંધ હોય, ઉત્સવ હોય તો સુખ. તો સુખનું પહેલું ડાયમેન્શન, તમારા તમામ પ્રશ્નોના તમને જવાબ ખબર હોય, તમામ સમસ્યાનો ઉકેલ ખબર હોય, અને જે સમસ્યા હજી આવી જ નથી એ આવશે તો હું પહોંચી વળીશ એવો આત્મવિશ્વાસ હોય, સ્વયંમાં વિશ્વાસ કે હમણાં જે સમસ્યા છે એને કેવી રીતે હેન્ડલ કરવી મને આવડે છે, અને ભવિષ્યમાં આવશે ને તો એને પહોંચી વળીશ. અહીંના કવિની પંક્તિ કહું, મુસાફિરભાઈ પાલનપુરી, મતરખ મન પર ભાર મુસાફિર પહોંચ વલેંગે. મુમન ભાષા, રાઈટ. અમે આમંત્રણ આપ્યું હતું પણ એમની તબિયત સારી નથી બહુ, તો હું પહોંચી વળીશ. આવું હોય એને માટે દર્શનમાં શબ્દ છે સ્વયંમાં સમાધાન. હવે આપણા બધા પ્રશ્નોનો ઉકેલ મળી ગયો એવું લાગે, પણ ઘરમાં કોઈ બીજા વ્યક્તિ મૂંઝાયેલી હોય તો સુખ થાય? ઘરમાં પરસ્પર ડખા હોય તો સુખ થાય? તમને તમારી સમસ્યા અંગત બધી જ સોલ્વ લાગે છે, પણ સંબંધમાં મીઠાપ નથી. તો મિત્રો, બધા પોતાના ઘરમાં જોજો, જેટલી ખટપટો છે ને એ બધી ખટપટોના મૂળમાં સરવાળે તો પૈસા જ છે. કેવી રીતે બતાડું? કોઈક વસ્તુ લાવવાની હોય ને ઘરમાં, લાવી કે નહીં લાવી એની ખટપટ હોય, કારણ કે એની પાછળ પૈસા લાગે. ઘણા બોલે ખરા, પૈસા ઝાડ ઉપર ઉગે છે, આખો દિવસ મજૂરી કરીએ ત્યારે આવે છે. તો વસ્તુઓનો અભાવ ખૂંચે છે, કારણ કે વસ્તુ છે છતાં નથી એવું છે. હવે નવા કપડાં લેવા બાબતે ઘણા ઘરોમાં ખટપટ થતી હોય, દાગીના માટે ખટપટ થતી હોય, વસ્તુ સાધનો લાવવા માટે ખટપટ થતી હોય. તો જેટલું કંઈ છે એ પૂરતું નથી, એને કહેવાય ગરીબી. હોય અને નથી લાગતું પૂરતું એને કહેવાય અમીરી. ના હોય એ તો ગરીબી છે જ, પણ હોય એને છતાંય પૂરતું ના લાગે. આપણા 2 ભાઈઓને હમણાં જેની વાત કરીને, કેટલા કરોડ ભેગા થાય તો સમૃદ્ધિનો ભાવ આવે? તો ના આવે. સમૃદ્ધિનો ભાવ સમજણથી આવે. તમારું નામ શું કાકા? માનજીભાઈ. આ માની લો કે કાલ શિબિર પતી ગયો અત્યારનો, બરાબર, 2 મહિના પછી માનજીભાઈ રસ્તામાં મળે તો મને એમ થાય કે માનજીભાઈ પહેલી જગ્યાએ બેઠીને કાર્યક્રમ એટેન્ડ કરતા હતા, હસતા ચહેરે,
માનજીભાઈને સાથે ચા નાસ્તો કરીએ. હું માનજીભાઈને રોકું, ખિસ્સામાં હાથ નાખું. 10 રૂપિયા હતા. 10 રૂપિયામાં તો શું થાય? એટલે વિચારું કે કોઈક દિવસ 100 રૂપિયા હશે તો માનજીભાઈને સાથે ચા પાણી થશે. માનજીભાઈ બી ખિસ્સામાં હાથ નાખે અને એ વિચારે કે સુરેશભાઈ તે દિવસે પ્રોગ્રામમાં આવ્યા હતા અને સરસ સમજાવતા હતા, ચા નાસ્તો કરીએ. માનજીભાઈ કે બેસો સાહેબ. ચાની કીટલી ઉપર અમે બેસીએ, પેલો 4.5 રૂપિયાનું પાર્લે ગ્લુકોનું કટિંગ બિસ્કિટનું પડીકું અને 2 કટિંગ ચા, તોય 50 પૈસા વધે. સ્ટોરી સમજાય છે ને? 10 રૂપિયામાં એ મને 2-3 બિસ્કિટ અને અડધી ચા પીવડાવે. 10 રૂપિયા મારી પાસે પણ છે, 10 રૂપિયા એમની પાસે પણ છે. એમનામાં જે ભાવ છે એને કહેવાય સમૃદ્ધિનો ભાવ. પૂરતું છે અને મારી પાસે 10 રૂપિયા છે પણ સમૃદ્ધિનો ભાવ નથી. તો સમજણથી આવે એને સમૃદ્ધિનો ભાવ, વસ્તુઓથી સમૃદ્ધિનો ભાવ આવે નહીં. કેટલું ભેગું કર્યા પછી એમ કહી શકો કે મબલક છે? ના કહી શકો. તમારી પાસે કાર છે, એ કાર મારી જ છે. તમારી મારી વચ્ચે મીઠો સંબંધ હોય તો હું તમને કહું કે હમણાં 11:30 રેલવે સ્ટેશન મૂકી જાઓ, તો મૂકી જશો કે નહીં? તો મારે આરટી બુકમાં તમારા નામની જગ્યાએ મારું લખવાની જરૂર છે? સમજાય છે? આ સૂર્ય ઉપર કોનું નામ છે? આ ચંદ્ર ઉપર કોનું નામ છે? આ ઉડતા પક્ષી ઉપર કોનું નામ છે? હમણાં મારો બાપ વરસવાનો છે થોડા દિવસોમાં. આ મેઘ ઉપર કોનું નામ છે? મેઘધનુષ ઉપર કોનું નામ છે? આ ખળખળ વહેતા ઝરણા ઉપર કોનું નામ છે? જે અતિ મહત્વનું છે ત્યાં કોઈના નામ નથી. સમૃદ્ધિનો ભાવ પકડાયું? સ્વયંમાં સમાધાન, પરિવારમાં સમૃદ્ધિનો ભાવ, એટલે ખેંચમતાણ બંધ થાય. ત્રીજું છે, પરિવારમાં સમૃદ્ધિ પણ હોય પણ ઘરની બહાર નીકળતા બીક લાગતી હોય તો સમાજમાં અભય ના હોય ત્યાં સુધી સુખ નથી. તમે જ્યાં દીકરી પરણાવવાના છો એ સમાજ માટે કશું કર્યું નથી તો જમાઈ કેવો મળશે? સમાજ પોતાનો માનીશું તો સમાજ આપણા ઘરનું આંગણું જ છે, ત્યાંથી જ વહુ લાવવાની છે અને ત્યાં જ દીકરી પરણાવવાની છે. સતત પોતાનું 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 જ કર કરીએ અને સમાજમાં સંસ્કારિતા માટે કશું ના કરીએ તો આવનારી પછી આપણું લોહી પીવે એ આપણે જ પીવડાયું કહેવાય. ઘણા મને સાહેબ એમ કે તમે શિક્ષણમાં શું કરવાનું? એટલે શિક્ષણમાં જ કરવાનું. 25 વર્ષે જે ફાલ બહાર પડે છે એ ગરીબીની માનસિકતા લઈને બહાર પડે છે. યેન કેન પ્રકારે કમાઓ, ખોટું કરીને પણ કમાઓ, ગમે તેમ કરીને કમાઓ, શરીર બગાડીને કમાય તો બહુ કોમન, રાઈટ? મોડી રાત સુધી કામ કરો, કચરો ખાઓ. આઈટીમાં તો મારે ઘણા મિત્રો છે, બધાના શરીર એટલા ખરાબ, બીપી ડાયાબિટીસ થઈ ગયા હોય. ભાઈ શું કરો છો પણ તમે? 2.5 લાખ રૂપિયા પગાર છે, ટીકડા ખાઈને તો શરીર ચાલે તમારું. પકડાય છે ને? સમાજમાં અભય જોઈએ. અને છેલ્લું ચોથું, પરિવારો સરસ હોય, સમાજમાં બધી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હોય, કોઈ બીક ના લાગતી હોય તો સુનામી આવે તો મંજૂર છે? અતિવૃષ્ટિ મંજૂર છે? આટલી ગરમી મંજૂર છે? ના. તો પ્રકૃતિમાં સંતુલન એ પણ સુખનો ચોથો આયામ છે. તો સ્વયંમાં સમાધાન, પરિવારમાં સમૃદ્ધિનો ભાવ, સમાજમાં અભય અથવા સુરક્ષા અને પ્રકૃતિમાં સંતુલન, આ છે સુખનું સરનામું. સુખનું સરનામું ટાઇટલ હતું. કેવી રીતે પહોંચીશું? તો સ્વયંમાં સમાધાનથી શરૂ કરીએ તો સ્વયંમાં જેટલી સમજણ વધતી જશે એટલી સમજણ આપણા આચરણમાં આવશે, એટલે પરિવારમાં સમૃદ્ધિનો ભાવ આવશે. મારા શરીર પર કોઈ દાગીના નથી કશે, રાઈટ? હું કશું પહેરતો નથી તો ઓબ્વિયસલી મારી દીકરીમાં શું સંસ્કાર પડે? મારી દીકરીને લગ્ન વખતે એની બહેનપણી બ્યુટિશિયનને પરાણે ઘરે લઈ આવી. બ્યુટિશિયન મારી દીકરીને આમ કરીને કે કશું કરવાની જરૂર નથી. મારી દીકરી એ વખતે મને બતાડીને કે મારા પપ્પાને કારણે, કારણ કે હું એવું કહેતો રહ્યો કે આ જે છે ને એમાં કંઈ ફેર પડે નહીં. લપેડા કરવાથી સામેવાળાને થોડી વાર સારું લાગે પણ ચામડીની પથારી ભરી જાય. નાની હતી ત્યારથી, એટલે એણે કોઈ શૃંગાર કર્યો નહીં તો ચામડી સરસ જ રહી. તો વ્યક્તિમાં સમાધાન આવે તો પરિવારમાં ફેલાય. આવા પરિવારો મલ્ટીપ્લાય થાય તો સમાજમાં અભય થાય. અને આવો સમાજ કોઈ દિવસ પ્રકૃતિનું શોષણ કરે નહીં તો પ્રકૃતિમાં સંતુલન થાય. આટલી આપણે મજલ કાપવાની છે મિત્રો. જ્યાંથી મેં શરૂ કર્યું હતું ત્યાં પૂરું કરું છું. આપણી જે એક્સરસાઇઝ હતી મારામાં અને શરીરની જરૂરિયાતમાં ફરક, 1 મિનિટ, જરૂરિયાતમાં ફરક જે છે એ પકડાઈ જાય ને, જેવું ઊંડાણમાં જોઈશું ને તો ખબર પડશે કે આપણે સતત છીએ. રાતે સપનામાં પણ
વિચારની પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. તો શિબિરમાં મિત્રો મન, વૃત્તિ, બુદ્ધિ, ચિત્ત, આત્મા સુધીની આખી ખેડાણ થાય છે. આખી અસ્તિત્વ કેવી રીતે સજેલું છે, આટલું અદ્ભુત વ્યવસ્થાનું સ્વરૂપ શું છે બધું સમજાવાય છે. અત્યંત સુખનો આ કાર્યક્રમ છે. આપણે સામુદાયિક રીતે આ બધા કરીએ અને એવી ખબર પડી જાય કે વારંવાર આપણે શરીરો ધારણ કરીએ છીએ અને વધુને વધુ સમજદાર પૂર્ણતાની દિશામાં આપણી ગતિ છે. તો પ્રત્યેક દિવસ ઉત્સવ બની જાય છે. અમારી જિંદગીમાં બન્યો એવો ઉત્સવ મેં તમારી સાથે વહેંચ્યો. સૌથી પહેલાં સંગ્રામસિંહ સાહેબ ચૌધરી સાહેબનો ખૂબ આભાર. ખાલી મને થોડોક સાંભળ્યો તો એમણે, અને એક ક્ષણે એમણે ત્યારે જ કીધું હતું કે કરવા જેવું કામ છે. વાઘેલા સાહેબે આખો શિબિર કર્યો. મને યાદ છે મેં એમને કહ્યું તમે મહેરબાની કરીને શિબિર પૂરો કરજો. એમણે કર્યો, એને કારણે બધું ગોઠવાયું. તમે મિત્રો બધા આવ્યા, સૌનો ખૂબ ખૂબ આભાર, કૃતજ્ઞતા વ્યક્ત કરું. સતીશનો તો આભાર માનવાનો ના હોય, હુકમ જ કરવાનો હોય. દીકરો માન્યો છે તો પછી મને બાપાની જેમ જ એ ટ્રીટ કરે છે. અમારો સંબંધ એક પ્રસ્તાવ કેવી રીતે આવે છે. 18ની સાલ કે 19ની સાલમાં હિમાલયમાં મારી સાથે આવેલા, ત્યારે પહેલી વાર મળ્યા અને મેં ત્યાં ટાઈમ મળ્યો અડધો કલાકનો. મેં જીવન વિદ્યાની વાત કરી. ત્યાર પછી એમણે શૃંખલાબદ્ધ શિબિરો કર્યા, શિબિરો આયોજિત કર્યા. ડીસાની એન્જલ સ્કૂલ કન્ટિન્યુઅસલી એ પ્રયત્ન કરે છે કે આખી નવી પેઢી સમજણવાળી તૈયાર થાય. સ્કૂલ ટ્રાન્સફોર્મ થઈ રહી છે. સિદ્ધાર્થભાઈની ઉપાસના વિદ્યાલય પાલનપુરમાં કામ શરૂ થયું છે. આપણે સામુદાયિક રીતે, મારું ને સતીશભાઈનું સપનું એવું છે, ચૌધરી સાહેબ આપ જોડાઓ, આપણે આખા બનાસકાંઠામાં કામ કરીએ. અને એ ઇઝી એટલા માટે છે, તમારી પાસે ખેડૂતો છે, સહકારી મંડળીઓ છે, આપણે પહોંચી શકીશું. તમે બધા શિબિરમાંથી એકવાર પસાર થશો તો પછી બધા કારક બનશો. ફરી એકવાર આભાર. સાહેબને કશું કહેવું હતું. મારી બરાબર 12:30ની ટ્રેન છે, એટલે હું પછી તરત નીકળી જવાનો છું, કારણ કે પાલનપુર સ્ટેશન જમીનો આપી દીધેલી. પછી જ્યારે 200 પહેલાં જે હતી એ બધી આપી દીધેલી. 200 વીઘા જમીન રહેલી. તમે 200 વીઘા જમીનથી આમ આંખ પોળી ના કરી દેતા, કારણ કે ત્યાંનો વીઘો જુદો છે અને બિન ઉપજાઉ જેવી જમીન. આકાશી ખેતી, વરસાદ પડે જ ખેતી થાય, બાકી બધું બ્લેક કોટન સોઇલ છે. પણ એનીવે, ગામમાં એવી વાત થઈ કે દાદાજી તો ગાંધીજી સાથે હતા અને બધો સંપ છે, પણ હવે ભાગલા પડશે એટલે તો ડખા થવાના પાક્કા. કારણ કે એક તો 200નો 3 ભાગ પાડવો અઘરો છે, રાઈટ. પછી સીમા અને શેઢા અને સારી જમીન ને ખરાબ જમીન ને કૂવાવાળીના બધા મુદ્દા. ત્રણેય ભાઈઓ બેઠા. સૌથી મારા મોટા બાપુ રામજીભાઈ એમનું નામ, એમણે કીધું મનુ તું સૌથી નાનો છે, મારા પિતાજી, તારો શું પ્રસ્તાવ છે? એટલે મારા પપ્પાએ એવું કીધું કે માનવાનો હોય તો કહું, નહીં તો નહીં કહું. હું કહું પછી તમે માનવાના ના હો તો એનો કંઈ મતલબ જ નથી. અને તમે મોટા છો, અમે 2 ભાઈઓ તો પહેલેથી જ તમારી બધી આજ્ઞા માનતા આવ્યા છીએ, એટલે અમારે કંઈ કહેવાનું નથી, તમે જે કહેશો એ ફાઇનલ. તો રામજી બાપુ કે ના ના મનુ તું કહે. તો કે શારદાએ લગ્ન નહીં કરવાના નક્કી કર્યા છે, એટલે સૌથી પહેલાં 20 વીઘા જમીન શારદાને આપી દઈએ. એટલે 180ના 3 ટુકડા થઈ ગયા. હવે શારદા એટલે વચેટભાઈ કાળુભાઈની દીકરી. એટલે કાળુભાઈ બોલ્યા કે શારદા તો મારી દીકરી છે, એટલે મારા ભાગે જે જમીન આવે એમાંથી એને આપવાની થાય ને. એટલે મારા પપ્પા બોલ્યા, શારદા શું તમારી એકલાની દીકરી છે? શારદા મારી દીકરી નથી. વાર્તા પૂરી. આજે પણ અમારું કુટુંબ ભેગું છે, રાઈટ. હવે બધા પોતપોતાની રીતે વ્યવસાયમાં અલગ અલગ રીતે સેટ થયા. અમે જમીનમાંથી 1 પણ રૂપિયો લેતા નથી. જે પણ બધા ભાઈઓની જમીન છે, ગામના ભાઈઓ વાવે છે. અમે 2, 5, 10 હજાર રૂપિયાની વસ્તુ લઈ જઈએ છીએ, એમના ઘરે રહીએ છીએ, પ્રેમથી પાછા આવીએ છીએ. કારણ કે એ સંસ્કાર પડી ગયો, જે કાળી મજૂરી કરે, ખાલી 7 બારમાં નામ છે એટલે લઈ આવાય, એ ના ચાલે. કુદરતે મબલખ બધાને આપ્યું છે, મને મબલખ આપ્યું છે. હું તો પૈસા પાછળ ના ભાગ્યો, તો પણ એક સરસ જિંદગી જીવવા માટે બેઝિક પોતાનું ઘર, પોતાનું કાર અને સારા બાળકો અને મિત્રો આ મળ્યું છે. હા, એટલું મને કહેતા આનંદ થાય છે. 1 પણ રૂપિયાનું ખોટું મેં કર્યું નથી. કોર્પોરેટમાં કામ કર્યું છતાં 1 પણ રૂપિયો ઘરમાં ખોટો આવવા ના દીધો. કોઈ એવી કંપની માટે કામ નથી કર્યું, જેમ ભાઈએ કોકાકોલાની વાત કરી, કે જેમાં મારું કન્વિક્શન ના હોય. કારણ એન્જિનિયરિંગમાંથી બહાર પડ્યો ને, દાદાજી હાથમાં પાણી લેવડાવ્યું. સંકલ્પ કર કે તારા ઘરમાં 1 પણ રૂપિયો ખોટીનો નહીં આવે, મહેનતનો નહીં આવે. ત્યારે તો જીવન વિદ્યા નહોતી ખબર, આજે ખબર પડી ગઈ. જીવન વિદ્યામાં હું નિયમ પ્રમાણે જીવ્યો તો નિયમ પ્રમાણે સુખ, શાંતિ, સંતોષ, આનંદ ચારેય પ્રાપ્ત થાય એવી અસ્તિત્વમાં વ્યવસ્થા જ છે, બનાવવાની નથી. એ વ્યવસ્થા જ છે, ભાવ પહોંચે છે. તમે વાઘેલા સાહેબ કે કોઈ હમણાં કહેતું હતું, હા તમે કહેતા હતા, જેણે થોડું શિબિરનો પરિચય, હા તમે કહ્યું ને, શિબિર રૂબરૂ કરવો છે. તો શિબિર રૂબરૂ કરવાથી શું થાય? મારી અંદર જે તમને કહેવાનો ભાવ છે ને, કે મારા પરિવારના લોકોને હું સમજાવી રહ્યો છું, એ યુટ્યુબમાં ના
ટ્રાન્સફર થાય, યુટ્યુબમાં ભાષા જાય, કમ્યુનિકેશનમાં આટલું છે. અસ્તિત્વમાં કશુંક છે ભાવ, એ મારામાં સ્થિર થાય એને કહેવાય ભાવ. પછી હું એને અભિવ્યક્ત કરું એને કહેવાય ભાષા. અને અભિવ્યક્ત કરતી વેળાએ મારો ચહેરો એટલે ભંગીમા અને આખી બોડી લેંગ્વેજ એટલે અંગહાર. ભાવ, ભાવ, ભાષા, ભંગીમા અને અંગહાર, આટલું કોમ્યુનિકેશન ટોટલ થાય, વસ્તુ પહોંચે. એટલે રૂબરૂ શિબિર કરો તો તમારા સાથી મિત્રોનું પણ એ પહોંચે તમારા સુધી. તો કલેક્ટિવલી જીવન વિદ્યાનું શિબિર તમે કરો એવી મારી અપેક્ષા અને વિનંતી. ધન્યવાદ.